નમસ્કાર, જોશી સરના જય શ્રી કૃષ્ણ. આજે આપણે બીએડ સેમેસ્ટર 1 અંતર્ગત મેથડના સંદર્ભમાં જે તમામ તાલીમાર્થીઓને કામ લાગે તેવો સરસ મજાનો આ વિડીયો બનાવેલો છે. તમામ તાલીમાર્થીઓને પરીક્ષાલક્ષી યુનિવર્સિટીની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે તેવી આશા સાથે જોશી સરના જય શ્રી કૃષ્ણ. એક નાની એવી બાબતનું એક ધ્યાન રાખજો કે જે શરૂઆતના જે પ્રશ્ન છે તે કોમન પ્રશ્ન છે, લગભગ બધાને મેથડ અંતર્ગત આવતા હોય. અને મેથડ એટલે આપણે કીધું તે રીત, તમારી પદ્ધતિ કે જેના અંતર્ગત કન્ટેન્ટ તમારું થોડું અલગ હોય તેને પ્રેઝન્ટેશન કરવા માટેની જે એક રીત છે. તો આપણને ખબર છે કે શિક્ષણ કાર્યમાં એક શિક્ષકે પોતાની રીત મુજબ જે પ્રેઝન્ટેશન કરવાનું હોય. તો માઇક્રોપાઠ બધાને હોય, સેતુપાઠ બધાને હોય, એટલે ઘણા બધાને એવો પ્રશ્ન થશે કે અમારી મેથડમાં એકાદ બે પોઈન્ટ નથી, તો તે તમારે તમારો સિલેબસ જોઈ અને એ બાબતનું ધ્યાન રાખવાનું. પણ લગભગ પોઈન્ટ એવા લીધા છે અને ક્યાંક એવું લાગશે કે આ પોઈન્ટ તમારો અલગ પડે છે તો હું તમને એમાં જાણ કરીશ. તો પૂરો વિડીયો જોજો, ખૂબ જ ઉપયોગી થશે. જોશી સરના જય શ્રી કૃષ્ણ. સેતુપાઠ અને માઇક્રોપાઠનો તફાવત લખો. સૌથી પહેલો પ્રશ્ન એટલા માટે રાખેલો છે કે જ્યારે તફાવત પૂછાય ત્યારે હંમેશની જેમ તમને કહું છું, તફાવત સ્વરૂપે જ લખવો અને તફાવતમાં આમ એક એક લીટી લખી અને એક એક લીટીની જગ્યા રાખવી અને સરસ મજાનું પ્રેઝન્ટેશન કરવું. અને કદાચ આમાં તમારે પેજ 3 ન ભરાય તો ચાલશે, તમારે આમાં 1.5-2 પેજ ભરાય તો ઇનફ છે. પણ શું છે માઇક્રોપાઠ, શું છે સેતુપાઠ, એ તમને કમ્પ્લીટ ખ્યાલ હશે તો તમારે તફાવત લખવામાં એકદમ ઈઝી પડશે અને સમજવામાં પણ ઈઝી રહેશે. તો જ્યારે તમને તફાવત પૂછે, ભેદ પૂછે, બંને વચ્ચેની ભિન્નતા પૂછે ત્યારે હર હંમેશ આ બાબતની કાળજી રાખજો. ચાલો શરૂઆત કરીએ માઇક્રોપાઠ અને સેતુપાઠ. તો સમય મર્યાદા માઇક્રોપાઠમાં 5 થી 7 મિનિટ હોય છે, જ્યારે સેતુપાઠમાં સમય મર્યાદા 15 થી 17 મિનિટ હોય છે. પુનઃ શિક્ષણ કરવામાં આવે છે, પુનઃ શિક્ષણ કરવામાં આવતું નથી. નિશ્ચિત કૌશલ્યો પર વધુ ભાર આપવામાં આવે છે માઇક્રોપાઠમાં, જ્યારે સેતુપાઠમાં વિવિધ કૌશલ્યોનું સમાયોજન પર ભાર મૂકવામાં આવે છે. માઇક્રોપાઠમાં વાસ્તવિક વર્ગખંડમાં અધ્યાપન કૌશલ્યોનું સંક્રમણ કઠિન બને, જ્યારે સેતુપાઠમાં વાસ્તવિક વર્ગખંડમાં અધ્યાપન કૌશલ્યનો વિનિયોગ સરળ બને. વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત હોય છે, જ્યારે સેતુપાઠમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય છે. વિષય વસ્તુમાં નાનો મુદ્દો કે સંકલ્પના હોય છે, જ્યારે વિષય વસ્તુમાં મુખ્ય મુદ્દો કે 2-3 મુદ્દાઓની સંકલ્પના હોય છે. કારણ કે સમયની દ્રષ્ટિએ છે તો આપણને ખબર છે 5 થી 7 મિનિટમાં લેવાય એવડો મુદ્દો હોય અને આ 15 થી 17 મિનિટમાં ચલાવાય એટલો મુદ્દો હોય છે. સુધારણાત્મક કાર્યક્રમ તરીકે સંક્ષિપ્ત અધ્યાપન હાથ ધરાય છે, જ્યારે માઇક્રો ટીચિંગનો સેતુ બનાવવાની દિશામાં અધ્યાપન હાથ ધરવામાં આવે છે. તો આ બાબતની ખાસ જે તમને હજુ પોઈન્ટ કદાચ ઓછા લાગતા હોય તમારી રીતે પણ તમે બનાવી શકો છો. અને એક મેં સરસ મજાનો વિડીયો બનાવેલો છે, વિડીયો લેક્ચર પણ છે બંને વચ્ચેનો તફાવત. મોસ્ટ આઈએમપી હોવાથી તમને આ સામાન્ય હેતુ, વિશિષ્ટ હેતુ અને માઇક્રોપાઠ અને સેતુપાઠનો તફાવતનો વિડીયો લેક્ચર મળી જશે. પરંતુ અહીંયા આપણે પ્રેઝન્ટેશન કરવા માટે આટલા 7-8 મુદ્દા કે 10 મુદ્દા તમારી રીતે બનાવી અને તમે લખી અને આમ કરીને ઉપસહાર અચૂક બાંધજો કે આમ જે પ્રસ્તાવના 2 લીટીની આપણે શરૂઆત બાંધીએ કે માઇક્રોપાઠ એ કૌશલ્ય હસ્તગત કરવા માટે, સેતુપાઠ એ આપણે કહી શકાય કે જે કૌશલ્ય છે એનું સમાયોજન છે, અને ઉપસહારમાં આમ ઉપરોક્ત મુદ્દાઓ આધારે આપણે માઇક્રોપાઠ અને સેતુપાઠના ભેદ વિશે ચર્ચા કરી. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન 2, સમસ્યા ઉકેલ અભિગમનો અર્થ શું ઉદાહરણ સાથે સમજાવી તેના લાભાલાભ સહિત જણાવો. હવે આ પ્રશ્ન સમજજો. લાભાલાભ એટલે લાભ અને ગેરલાભ બંને વસ્તુ હોય તો લાભાલાભ કહેવાય, કદાચ કોઈને ખ્યાલ ન હોય તો. હવે સમસ્યા ઉકેલ અભિગમ કદાચ દરેક મેથડ માટે ન હોય, પણ મોસ્ટ ઓફ મેથ સાયન્સ વાળા અને એ લોકોને જેને આવે છે તેને સિલેબસમાં જોઈ અને તમને આ કામ લાગશે, નહીતર અન્ય મેથડ વાળા આ સ્કીપ કરી શકે છે અને આગળનો પ્રશ્ન કાપી અને જોઈ લેશે. તો સમસ્યા ઉકેલની વાત કરીએ, જે મેથ સાયન્સ વાળાને અને કોમર્સ વાળાને લગભગ મેથડમાં હોય છે તો એના માટે વાત કરીએ કે આપણે કહીએ કે સમસ્યા ઉકેલ અભિગમ માટે આપણે જે એક કોચર જે મનોવૈજ્ઞાનિક છે તે વાત કરે છે, જો ઇંગ્લિશ વ્યાખ્યા આવડતી હોય તો આપણે લખવી, બાકી ઇંગ્લિશ વ્યાખ્યા ન આવડતી હોય તો ગુજરાતી વ્યાખ્યા એકાદી સરસ મજાની લખવી કે જેમાં સમસ્યા અંગેના ઉકેલ અંગેનો જે અભિગમ રહેલો છે એ છે
સમસ્યા ઉકેલ અભિગમ કે જે એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જેના અંતર્ગત એક એવી સમસ્યા ઊભી કરવામાં આવે છે, ગૂંચવણ ઊભી કરવામાં આવે છે અને જે એ નાની એવી સમસ્યાઓમાંથી એક સમસ્યા પેદા થાય અને એના અંતર્ગત છે એ ઉકેલ જે છે તે લાવવામાં આવે છે. તો મુદ્દાઓ પરથી આપણે સ્પષ્ટ વધારે થશે. થોડી પ્રસ્તાવના તમે આ રીતના બાંધી અને લખી શકો છો કે સમસ્યા ઉકેલ અભિગમ એ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. વૈજ્ઞાનિક પ્રક્રિયાનો ઉદ્ભવ કોઈ વિષય વસ્તુના મુદ્દા પરથી ગૂંચવણ, શંકા કે સમસ્યાથી થાય છે. સમસ્યા ઉકેલ અભિગમ નીચેના ઉદાહરણના જે મુદ્દાઓ દ્વારા વિશેષ સ્પષ્ટ થશે, જેમ કે ઉલ્કા એ શું છે, મેઘધનુષ્ય કેવી રીતે થતું હશે, મૃગજળ એ શું છે. તો આવા જે પ્રશ્ન છે આપણને જેના જવાબ માટે આપણને ખબર છે ઘણા બધા તર્ક વિતર્કો થતા હોય છે. તો આ અને આવા વિષય મુદ્દાઓની સમજ ગૂંચવણયુક્ત છે. આવા મુદ્દાઓને સમસ્યાજન્ય તો કરવું શું, તો સમસ્યા ઉકેલ કઈ રીતે શક્ય બને, આનો ઉત્તર આપણે વિચારીએ. જેમ કે વર્ગ ઉપરના જેવા મુદ્દાઓને કોઈ વિજ્ઞાનને લગતી સમસ્યા રજૂ થાય, સમસ્યા વિદ્યાર્થીના જે મનમાં ઊભી થાય તે વધારે ઇષ્ટ છે. વર્ગમાં નાના નાના જૂથ પડે, એક જ પાટલી ઉપર બેઠેલા 4-5 વિદ્યાર્થીઓનું જૂથ રચી શકાય છે. જૂથ રચના કરવી જ પડે એવું પણ નથી, સમગ્ર વર્ગમાં જૂથ બને તો પણ ચાલે. સમસ્યા વિશે વિચારોની આપ-લે થાય, માહિતી એકત્ર થતી જાય, વિચારો તપાસતા જાય છે અને અર્થઘટન થતું જાય છે અને આમ સમસ્યાનો જે ઉકેલ છે એ શોધાતો જાય છે. એટલે સમસ્યા ઉકેલ અભિગમ એ વિદ્યાર્થીઓનો સમૂહ તમે 1-2 બનાવી શકો, 1 બનાવી શકો અને એમાંથી આવા જે તર્ક વિતર્ક વાળા પ્રશ્નો છે એમાંથી ઉકેલ અંગેના જે વિધાનો છે એકત્ર કરવામાં આવે છે. એ છે સમસ્યા ઉકેલ. હવે સમસ્યા ઉકેલ અભિગમના લાભ. તો વિષય વસ્તુના મુદ્દાને સમજ સ્પષ્ટ કરે છે, તર્કબદ્ધ પદ્ધતિ છે, વિદ્યાર્થીની તર્ક શક્તિ વિકસે છે. હવે તમને જ્યારે લાભ પૂછે ને એટલે એના વખાણ કરવાના કે બહુ સરસ છે, વિદ્યાર્થીની સક્રિયતા વધે છે, ખૂબ ફાયદો થાય છે, ખૂબ જે કહેવાય ને કે મહત્વ છે, શિક્ષણ અને વિદ્યાર્થીને સક્રિય બનાવી શકાય છે, સામાન્યકરણ બનાવી શકાય છે. હવે લાભાલાભ કીધું છે તો આવી ભૂલ ન કરતા લાભ લેખો છે, સાથે તમારે મર્યાદા અચૂક લખવી જ જોઈએ. તમને વાત કરી એમ તો આપણે આ મર્યાદા છે તો તમને જો અગત્યતા તમને ખ્યાલ હોય તો એનો તમને મર્યાદા ઓટોમેટિક તમને કોઈ પણ પદ્ધતિ હશે ને પૂછાણી તો તમને લાભ અને મર્યાદા લખતા આવડી જશે. તો કઈ રીતે, તો કે તમારે એની અગત્યતા, વિશેષતા, એની જે વાત કરવાની હોય એની તદ્દન ઉલટી. જેમ કે વિષય વસ્તુના મુદ્દાને સમજ સ્પષ્ટ કરે છે એ બરાબર છે, તો એની મર્યાદા શું બની જાય છે, તો કે વિષય વસ્તુના મુદ્દાની સમજ સ્પષ્ટ ક્યારે થાય, તો કે સમય વધારે લે. તો તમારે લખાય કે સમયની દ્રષ્ટિએ આ ખર્ચાળ છે. પછી તર્કબદ્ધ પદ્ધતિ છે. તર્કબદ્ધ હોય એટલે આપણને ખબર છે કે ચર્ચા વિચારણા થાય એટલે શું થાય, તો ક્યારેક વિદ્યાર્થીઓમાં અશિસ્ત પણ ઊભું થવાના પ્રશ્ન વિકસે છે. ત્યાર પછી રચનાત્મક અને ચર્ચાત્મક કક્ષાના શિક્ષણને શક્ય બનાવે છે. ક્યારેક આપણને ખબર છે કે સ્મૃતિ કક્ષામાં આધારિત હોય એટલે જો સમયની દ્રષ્ટિએ ખર્ચાળ છે એવી રીતે તમે ચર્ચાની દ્રષ્ટિએ અશિસ્તના પ્રશ્નો ઊભા થાય. એ જ રીતે ઘણા બધા ગૂંચવણ પણ ઊભી થઈ શકે છે. તો ગૂંચવણા ભરી પણ પદ્ધતિ જે આપણે વિષયાંતર કહેવાય ને કે આપણે જે વિષય છે એના પરથી બહાર આવી જઈએ તો વિષયાંતર પણ કરી શકે છે. શિક્ષણ અને વિદ્યાર્થીને સક્રિય બનાવે છે એ બરાબર છે, પણ એ ક્યારે, તો ક્યારેક આવું બને છે કે જેમાં જોખમો રહે છે. જો તો તજજ્ઞ ન હોય તો માહિતી છે એ તદ્દન વિશ્વસનીય મળતી નથી. આ બધી એની મર્યાદા બની જશે. તો આ રીતે તમારે જે લાભાલાભ હોય એટલે લાભ અને મર્યાદા લખી લેવાના. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, વિષયાભિમુખ કૌશલ્ય એટલે શું? વિષયાભિમુખ કૌશલ્યના ઈચ્છનીય અને અનિચ્છનીય ઘટકો જણાવો. તો આ રીતે તમને પ્રશ્ન પૂછી શકે તો ખાસ તમારે વિષયાભિમુખ કૌશલ્ય, પ્રશ્ન પ્રવાહિતા, કાપા કાર્ય અને સુદૃઢીકરણ 4 ઉપયોગી છે. જેમાં વધારે પડતું તમને વિષયાભિમુખ અને પ્રશ્ન પ્રવાહિતાના મેં જેટલા પ્રશ્નો આવે એટલા મેં આવરી લીધા છે અને તમારે 4 કૌશલ્ય એક વખત અચૂક જોઈ લેવા જેથી તમે લખી શકો. તો જે વિષય કે વિષયાંક કે મુદ્દો શીખવવાનો હોય તેના પ્રત્યે અધ્યતાઓને અભિમુખ કરવાના કૌશલ્યને વિષયાભિમુખ કૌશલ્ય કહેવામાં આવે છે. વિષય કે વિષયાંક પ્રત્યે અધ્યતાઓનું ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રયુક્તિને વિષયાભિમુખ કૌશલ્ય કહેવામાં આવે છે. તમને ઘણી વખત વિષયાભિમુખ એટલે શું આવી સંકલ્પના પૂછે તો તમને આ કમ્પ્લીટ આવડવું જોઈએ કે જેનાથી તમારે યાદ રાખવાનું કે આ કૌશલ્ય વિષય અભિમુખ કરવાનું. બરાબર છે કે વિદ્યાર્થીઓને આપણે સીધા જ વર્ગખંડમાં ભણાવતા નથી, પરંતુ આપણે કંઈક આવી ચર્ચા વિચારણા, વાર્તા કહીએ છીએ, પ્રશ્નોત્તરી કરીએ છીએ અને પછી વિષયાંક તરફ લઈ જઈએ છીએ. એ છે વિષયાભિમુખ. અને તમને આયોજન પણ પૂછાય છે મેથડમાં, બધા જ મેથડ વાળાને. તો આયોજન પણ આપણે એક લીધેલું છે નમૂના તરીકે, આપણે આગળ આવશે ત્યારે એની ચર્ચા કરીશું. હવે વર્તનોના સંદર્ભમાં ઈચ્છનીય વર્તનો
તો ઈચ્છનીય કેવા તો કે હકારાત્મક બાબતો જે કરવા યોગ્ય હોય જેનો ઉપયોગ આપણે કરી શકાય. તો પૂર્વ જ્ઞાનનો ઉપયોગ કરવો આ ઈચ્છનીય વર્તનના પેટા પ્રકારો છે. તો વિદ્યાર્થીઓને જૂના જ્ઞાન સાથે નવા જ્ઞાનનું સહજતાથી અને સાતત્યપૂર્ણ જોડાણ કરવું. બીજી બાબત પૂર્વ જ્ઞાન અને નવા જ્ઞાન વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવો. ત્રીજી બાબત હેતુપૂર્વકની તાર્કિક રજૂઆત કરવી. એટલે કે પૂર્વ જ્ઞાનનો ઉપયોગ કરવો એ ઈચ્છનીય વર્તન છે. બીજું વર્તન જોઈએ ઈચ્છનીય વર્તનમાં યોગ્ય પ્રયુક્તિઓનો ઉપયોગ કરવો. તો વિષયાભિમુખના સંદર્ભમાં ઈચ્છનીય વર્તનમાં યોગ્ય પ્રયુક્તિનો ઉપયોગ પણ થવો જોઈએ. જેમ કે આપણે ઘણી બધી પ્રયુક્તિઓનો ઉપયોગ કરી શકાય છે, વિદ્યાર્થીઓને વિષયાભિમુખ કરી શકાય છે. વિવિધ પ્રયુક્તિઓનો ઉપયોગથી આપણે કૌશલ્યની અસરકારકતા વધે છે. તો ઘણા બધાને પ્રશ્નો હોય કે સાહેબ આપણે વિષયાભિમુખ કઈ રીતે નીકળે? તો મોટા ભાગે પૂર્વ જ્ઞાન આધારે અને પ્રશ્નોત્તરી દ્વારા જ વિષયાભિમુખ અથવા કથન દ્વારા જ વિષયાભિમુખ કાઢતા હોય છે. પણ એ વિદ્યાર્થીઓને કહી દઈએ કે વિષયાભિમુખ કાઢવા માટેની જે આ પ્રશ્નોત્તરી છે, ઉદાહરણ છે, દ્રષ્ટાંત છે, કથન છે, વ્યાખ્યાન છે, વાર્તા છે, પ્રસંગ છે, નાટ્યકરણ છે, પાત્ર અભિનય છે, દ્રશ્ય શ્રાવ્ય સાધનો છે, ચિત્રો છે, તુલના કરવાનું છે, પ્રયોગ છે કે નિદર્શન છે વગેરે જેવા બાબતોથી તમે વિષયાભિમુખ કરી શકો છો. એટલે જેનાથી શું થશે તો કે વિદ્યાર્થીઓની રુચિ અને જિજ્ઞાસા વધે છે. તો આ પણ ઈચ્છનીય પ્રવૃત્તિ છે. એટલે કે આ ઈચ્છનીય વર્તનમાં સમાવિષ્ટ છે. હવે અનિચ્છનીય વર્તનો કેવા છે જે ન કરવા જોઈએ? વિષયાભિમુખમાં આનો ઉપયોગ ન થવો જોઈએ. જેમ કે સાતત્ય ભંગ. તો સાતત્ય ભંગ એટલે શું તો કે માહિતી કે પ્રશ્નોત્તરીની રજૂઆતમાં તાર્કિકતા હોય તેમજ ક્રમિકતા જે કે ક્રમમાં રજૂ થતી હોય તેને સાતત્ય કહેવામાં આવે છે. એટલે ક્રમિક હોય અને તાર્કિક હોય. જો તેમાં તમે ખલેલ થાય તો સાતત્ય ભંગ કહેવાય. જેમ કે એક્ઝામ્પલ તરીકે વિદ્યાર્થીઓને મૂંઝવણમાં મૂકે તેવા પ્રશ્નો પૂછવા, ક્રમિકતા નહીં હોય તેવું કથન કરવું, એકમ સાથે સુસંગત નહીં હોય તેવી બાબતની ચર્ચામાં ઉતરી જવું, વાતો કરવી વગેરે સાતત્ય ભંગ કહેવાય. દાખલા તરીકે ગણિતમાં યોગગણ કે છેદગણના સંકેતોની વાત કરતા કોઈ ધાર્મિક ની વાત ઉપર જતા રહેવું. જેમ કે યોગગણ એટલે આપણને ખબર છે કે યોગગણ છે તો કે આ તો ઓલા આપણે જે છે આપણે ચાંદલો કરી છે એવું છે એમ કરીને ધાર્મિક વાતો, પણ ગણિતમાં ને એ ધાર્મિક વાતોને કંઈ જ લેવા દેવા નથી. એટલે કે વિષયાંતર છે, ત્યાં તમારો સાતત્ય ભંગ થયો કહેવાય. તો આ બાબત છે સાતત્ય ભંગ છે અને એ અનિચ્છનીય વર્તન છે. હવે બીજું અનિચ્છનીય વર્તન કૃત્રિમ રીતે એકમનું મથાળું કાઢવું. તો જે વિષયાભિમુખના સંદર્ભમાં ઘણા બધા એમ કહેતા હોય કે સર મારે ગમે એમ કરીને વિષયાંક છે ને એ આવવો જ જોઈએ મારી મચકોડીને, તો એ કહેવાય કૃત્રિમ રીતે મથાળું કાઢવું. એક્ઝામ્પલ તરીકે હું તમને નાનું એવું એક ઉદાહરણ તમને દઈ દઉં એટલે તમને સીધું જ આપણે ખ્યાલ આવી જશે. પેલા સમજી લઈએ કે વિષયાભિમુખ કૌશલ્યમાં એકમના હાર્દને ધ્યાનમાં લેવાની જરૂર હોય છે. માત્ર મથાળાને ધ્યાનમાં રાખી કૃત્રિમ રીતે શાબ્દિક ગોઠવણી કરી ગમે તે રીતે મથાળું કઢાવવું તે અનિચ્છનીય વર્તન છે. કેટલાક શિક્ષકો ચલચિત્રના નામ પરથી મથાળું કઢાવે છે. જેમ કે દિલ હે કે માનતા નહીં પરથી હૃદયની રચના વિશે ભૂમિકા બાંધે અને મથાળું કઢાવે. તો ભાઈ દિલ હે કે માનતા નહીં પિક્ચરને ને આ હૃદયને આ બંને વસ્તુઓ બહુ જ એકદમ ભિન્ન છે અને એ કૃત્રિમ રીતે મથાળું નીકળવું એવું કહેવાય. જેમ કે કબર પરથી અકબર કે મોગલના વંશ વિશે વાત કરે, જળનું જે મથાળું કઢાવવા માટે પાણી અને પાણીના તફાવતની જે વાત કરે, એટલે કે હું તમને એક નાનું એવું ઉદાહરણની વાત કરું છું કે કૃત્રિમ રીતે મથાળું કાઢવાનું સરસ મજાનું ઉદાહરણ છે. તો કે રૂમાલ, એક ગ્લાસ એની અંદર પાણી અને એક રૂમાલ લઈને શિક્ષક જ્યારે વર્ગખંડમાં આવે છે અને આવે છે ને કૃત્રિમ રીતે મથાળું કઈ રીતે કાઢે છે તો કે ગ્લાસમાં પાણી હોય છે, વિદ્યાર્થીને બતાવે છે આમાં શું છે તો કે પાણી. હવે આ પાણીની અંદર હું આ છે એ શું રૂમાલ ડબોળું છું તો કે બરાબર છે સાહેબ. હવે તમે ધ્યાનથી જુઓ આ રૂમાલમાંથી હું જ્યારે નીચવું છું ત્યારે શું પડે છે તો કે સર પાણીનું ટીપું. તો કે સરસ. તો કે આજે આપણે ટીપુ સુલતાન વિશે અભ્યાસ કરીશું. તો આ કહેવાય કૃત્રિમ રીતે મથાળું કાઢવું. આ એનું ઉદાહરણ છે. જેમ આપણે દિલ હે કે માનતા નહીં એ પણ એનું ઉદાહરણ છે, હૃદયની આકૃતિ અને ટીપુ સુલતાનમાં પાણીના ટીપાને અને એ સુલતાન વિશેની વાત છે એ પણ કેવી છે તો કે કૃત્રિમ રીતે મથાળું કાઢવું. એટલે આવી બાબત પણ અનિચ્છનીય વર્તન અંતર્ગત સમાવેશ થાય છે. તો ઈચ્છનીય અને અનિચ્છનીયમાં સમજી લેજો. ઈચ્છનીય એટલે કે જે કરવા યોગ્ય હોય, જે યોગ્ય હોય, જે સમાવિષ્ટ છે. અનિચ્છનીય એટલે કે વિષયાભિમુખમાં એ ટાળવા જોઈએ. ચાલો ત્યાર પછી માઇક્રો ટીચિંગનું મહત્વ સમજાવો.
માઇક્રો ટીચિંગનું મહત્વના સંદર્ભમાં ખૂબ જ મહત્વ રહેલું છે માઇક્રો ટીચિંગ. તો માઇક્રો ટીચિંગ આપણે ઉપર તફાવત જોયો એ પણ એમપી છે, સાથે સાથે થોડુંક જોઈ લઈએ. કદાચ આ પ્રશ્ન પણ તમને પૂછાય એવો છે, જેમાંથી આપણે ઘણા મેથડવાળાને આવી શકે અને ઘણા મેથડવાળાને તફાવતવાળો પ્રશ્ન તો લગભગ હશે જ 99%, પણ આ પણ પ્રશ્ન પૂછાય એવી 80% શક્યતા છે. તો જોઈએ, માઇક્રો ટીચિંગ એ ભણવાનું કૌશલ્ય છે. આમાં નવા તાલીમાર્થીઓને શિક્ષણ વ્યવહારની જે રસમમાં લઈ જવાની પ્રક્રિયા છે, એટલે નવા તાલીમાર્થીઓ માટે ખૂબ જ અગત્ય ધરાવે છે. આવું થોડી પ્રસ્તાવના બાંધી અને ત્યાર પછી જેના મુદ્દાઓ છે, એક તો સહી સલામત વ્યવહાર, વર્ગ વ્યવહાર સુધારવા માટેનું કેન્દ્રિત સાધન છે, વર્ગખંડના કૌશલ્યનો વિકાસ રહેલો છે. તો આ જે મુદ્દાઓ તમે છે કે જેમાં આ ક્રમમાં એકદમ સાથે લખી દેવાના અને પછી આ જે સમજૂતી આપી છે એ રીતે સમજાવવાના કે નિરીક્ષણ માટેનો હકારાત્મક અને સુવ્યવસ્થિત અભિગમ, પ્રતિપોષણ ખૂબ જ સ્પષ્ટ અને દિશાસૂચક, સતત તાલીમ માટે મહત્વની પ્રયુક્તિ અને શાળાઓ પરના બોજમાં ઘટાડો થાય છે. આ અંતર્ગત આપણે કહી શકાય કે માઇક્રો પાઠના તાલીમાર્થીઓ માટે જે અગત્યતા છે એ ખૂબ વિશેષ રહેલી છે, એમ કરીને તમારે ઉપસાર બાંધી દેવાનો. આ પ્રશ્ન છે તો તમે એક એક મુદ્દાને આપણે ડીપમાં નથી જતા, પણ તમને ઉપર છેલ્લી વાત કરી દઈએ અને તમારે મુદ્દા યાદ રાખવાનો, અંદરનો તો તમે મૌલિક લખી શકો. જેમ કે સહી સલામત વ્યવહાર છે, તો આપણને ખબર છે કે જેમાં પાઠ દરમિયાન પહેલા સીધા જ વર્ગખંડમાં નથી જતા અને આપણા તાલીમાર્થીઓ આપણા માઇક્રો પાઠમાં બેઠા હોય, એટલે શું થાય, સહી સલામત વ્યવહાર, કોઈ સંકોચ ન થાય, શરમ ન થાય, મારી ભૂલ પડે તો નહીં થાય, વાંધો આવે, લઘુતા ગ્રંથિથી નહીં પીડાય, આવું જે બાબત છે એટલે કે સહી સલામત વ્યવહાર એને થાય. અને એ માઇક્રો ટીચિંગ જે પહેલું આપણે કહી શકાય કે મહત્વ એનું એ છે કે એને ક્યાંય બીજે પાઠ દેવા જવાના નથી, પણ કોલેજમાં જ પોતાના તાલીમાર્થીઓની સામે લેવાના હોય છે, એટલે સંકોચ દૂર થઈ જાય. બીજું, વર્ગ વ્યવહાર સુધારવા માટેનું કેન્દ્રિત સાધન. તો આપણને ખબર છે કે માઇક્રો ટીચિંગમાં શિક્ષણ અને પુનઃ શિક્ષણ આવું આયોજન બે આપણે લખીએ છીએ. તો એક સુધારવા માટેનું કેન્દ્રિત સાધન છે. પ્રતિપોષણ પણ આપણે મેળવીએ છીએ, બરાબર છે, આપણું અવલોકન પણ થતું હોય ને આપણા તાલીમાર્થીઓ છે આપણને પ્રતિપોષણ અને આપણા અધ્યાપક આપણને પ્રતિપોષણ આપતા હોય. તો આથી શું થાય છે તો કે આપણને જે છે વર્ગ વ્યવહાર સુધારવા માટે એક આ કેન્દ્રિત સાધન છે અને સમય પણ 5 થી 7 મિનિટનો છે, એટલે કૌશલ્યો પણ આપણે એક પછી એક આપણે હસ્તગત કરતા જઈએ છીએ. તો વિશિષ્ટ જે કંઈ દોષો હોય એને આપણે ઓળખી અને એને ધીમે ધીમે આપણે દૂર કરવા માટેનું પહેલું પગથિયું છે. આ પણ એક એની મહત્વતા છે. ત્યાર પછી વર્ગખંડના કૌશલ્યનો વિકાસ. તો માઇક્રો ટીચિંગમાં તાલીમાર્થીઓને જરૂરી કૌશલ્યોના સંદર્ભમાં પાઠનું આયોજન કરે અને તે શિક્ષણના તબક્કામાં વર્ગ અધ્યાપન કરે છે. એટલે કે પાઠ આપ્યા પછી પ્રશિક્ષણાર્થીને નિરીક્ષક અને સહઅધ્યાયીઓ પ્રતિપોષણ આપે છે અને શું થાય છે તો કે એના જે બાબતમાં જે પ્રતિપોષણ હોય એમાં એ સુધારો કરે અને પુનઃ શિક્ષણ કરે અને વર્ગખંડમાં પછી વળી જે આવી વિવિધ અધ્યાપન કૌશલ્યો છે એનો મહાવરો થતો જાય છે. એટલે કે ધીમે ધીમે બધા કૌશલ્યો વિકસે છે, જેમાં વિષયાભિમુખ હોય, પ્રશ્ન પ્રવાહિતા હોય, કાપા કાર્ય હોય, શ્રુડ અધિકરણ હોય, આવા અનેક કૌશલ્યો એનસીઆરટીએ 22 કૌશલ્યો આપેલા છે. ત્યાર પછી નિરીક્ષણ માટેનો હકારાત્મક અને સુવ્યવસ્થિત અભિગમ. તો માઇક્રો ટીચિંગની પ્રક્રિયામાં જે આપણે છે નિરીક્ષક માત્ર એક કૌશલ્યના વિવિધ જે છે એ માપદંડોનો ઉપયોગ કરે છે અને શિક્ષણાર્થીએ આ ઉપયોગ છે એ કર્યો છે કે નહીં અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કર્યો તેનું અવલોકન અને નિરીક્ષણ કરે છે. આમ અહીં એક જ કૌશલ્યનું નિરીક્ષણ થાય છે જેથી નિરીક્ષણ સચોટ બને છે. એટલે અમે વિષયાભિમુખમાં આ ભૂલ કરેલી છે, જે પ્રશ્ન પ્રવાહિતામાં આ ભૂલ કરેલી છે. એટલે નિરીક્ષણ માટેનો જે હકારાત્મક અને સુવ્યવસ્થિત અભિગમ છે. ત્યાર પછીનું મહત્વ જોઈએ માઇક્રો ટીચિંગમાં, તો પ્રતિપોષણ ખૂબ જ સ્પષ્ટ અને દિશાસૂચક હોય. આપણને ખબર છે કે અહીં નિરીક્ષણ જે સચોટ થાય એટલે તાલીમાર્થી હોય કે અધ્યાપક હોય, આપણને ખબર છે પ્રત્યેક ઘટકનું સ્પષ્ટીકરણ કરે. 5 થી 7 મિનિટ જોવાનું હોય અને કઈ બાબતમાં ભૂલ પડી તરત જ એને છે એ મર્યાદા કહેવામાં આવતી હોય. એટલે કે વધતો ઓછો ઉપયોગ થયો હશે કે આ ઘટકનો એ બધું જ પ્રમાણસર એ તબક્કે સમજ મેળવે છે અને સારા અને ખરાબ પાસાથી તાલીમાર્થીઓ વાકેફ થાય છે અને પોતાનામાં પરિવર્તન લાવે છે. એટલા માટે માઇક્રો ટીચિંગ મહત્વનું છે. ત્યાર પછી સતત તાલીમ માટે મહત્વની પ્રયુક્તિ. તો
તો બિન અનુભવી નવા તાલીમાર્થીઓને એક પછી એક કૌશલ્ય પ્રયોજનની તક મળે છે અને પોતાની નબળાઈઓ દૂર કરી સુધારવાની તક પ્રાપ્ત થાય છે. એટલે આ પ્રવૃત્તિથી સતત તાલીમ અને મહાવરો થાય છે, જેથી શિક્ષકો માટેના જે કૌશલ્ય સરળતાથી હસ્તગત થઈ શકે છે. ત્યાર પછી શાળાઓ પરના બોજોમાં ઘટાડો. તો માઇક્રોપાઠ છે આપણે ખબર છે કોલેજોમાં જ લેવાના હોય, એટલે તાલીમાર્થીઓ પોતાના વિદ્યાર્થીઓ મિત્રો સમક્ષ જ આપવાના હોય છે અને આ માટે તેને શાળામાં જ ક્યાંય બીજે જવાની જરૂર નથી. એટલે શાળામાં જ શાળાના સમયનો જ ઉપયોગ કરવાનો અને તાલીમાર્થીઓ માટે આ જે કહેવાય કે શાળા પર જે બોજ હોય કે પાઠ મોટા ભાગે સ્કૂલમાં જ લેવાના હોય, જેમ કે છૂટા પાઠ લઈએ એમ, પણ આ માઇક્રોપાઠ અને સેતુપાઠ આપણે કોલેજમાં જ હોય, એટલે બીજી શાળાઓ પર બોજ પડતો નથી. તો આ ઉપરોક્ત જે આમ કરી અને તમારે ઉપસાર બાંધી દેવાનો. આમ ઉપરોક્ત બાબતમાં જે આપણે આ મહત્વતા જોયું તે તમામ મહત્વ તમારે એક 2-3 લીટીમાં લખી અને આ રીતની અગત્યતા મહત્વતા રહેલી છે. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન, આગમન નિગમન અભિગમ એકબીજાને પૂરક છે. વિધાનની જે ઉદાહરણ સાથે વિધાનને સમજાવો અથવા ચર્ચા કરો. તો આગમન નિગમન તમને આ બંને રીતે પૂછાશે. કદાચ પૂરક પૂછે તો આ રીતે લખજો અને જો તફાવત પૂછે તો તફાવતની રીતે જ લખજો. તફાવત તમારા માટે મોસ્ટ આઈએમપી છે. આપણે તફાવત પણ ચર્ચા કરીશું એટલે તમને યાદ રહી જાય કે આગમન એટલે શું. તમને એક શોર્ટ ટ્રીક આપી દઉં કે આ ઉ આવું યાદ રાખવાનું. આ ઉ શું કામ કહું છું? આગમન એટલે ઉદાહરણ પરથી નિયમ તરફ જવું એટલે આગમન વિધિ. હવે નિગમન એટલે નિયમ પરથી ઉદાહરણ તરફ જવું એટલે નિગમન. ની યાદ રાખવાનું. નિગમન તો નિયમથી ઉદાહરણ તરફ, આગમન તો ઉદાહરણથી નિયમ તરફ. જો આપણે આ જોશું આગળ એટલે તમને ખ્યાલ આવી જશે. વિજ્ઞાન શિક્ષણમાં આ અભિગમ ઉપયોગી છે. અહીં આગમન અને નિગમન બે જુદા જુદા અભિગમો છે, પરંતુ બંનેને એક સાથે પ્રયોજવામાં આવે છે. આગમન અભિગમમાં વિશિષ્ટ પરથી સામાન્ય, જો યાદ રાખજો, આગમન એટલે આ તમને કીધું ઉદાહરણ પરથી નિયમ તરફ. તો વિશિષ્ટ હોય શું હોય? તો આપણને ખબર છે કે ઉદાહરણો વિશિષ્ટ હોય, કારણ કે ભિન્ન પોતપોતાની રીતે ઉદાહરણો આપતા હોય, તો એ અલગ અલગ હોય એટલે વિશિષ્ટ કીધા. અને સામાન્ય એટલે શું થાય? સિદ્ધાંત હોય ને સામાન્ય કહેવાય, નિયમ એક જ હોય. બરાબર છે. જેમ કે કોઈ પણ આપણે નિયમ લઈ લઈએ, ન્યૂટનનો ગતિનો નિયમ, તો એ બધી જગ્યાએ એક જ હોય અને સામાન્ય કહેવાય. એટલે યાદ રાખજો, આગમન અભિગમમાં વિશિષ્ટ પરથી સામાન્ય હોય છે, ઉદાહરણ પરથી નિયમ હોય છે અને ઉદાહરણ પરથી આ નિયમની તારવણીના શિક્ષણ સૂત્રનો જે ઉપયોગ થાય છે અને આ વિધિ એટલે આગમન વિધિ છે, જેમાં વિદ્યાર્થીઓ સમક્ષ વિશિષ્ટ ઉદાહરણો રજૂ કરી એના ઉપરથી એક નિયમ તારવવામાં આવે છે. અને નિગમનમાં જે આપણે કહીએ તો નિયમો પરથી ઉદાહરણ તરફ જવાનું હોય છે, એટલે કે એનાથી તદ્દન ઉલટું. આમ નિગમન અભિગમમાં નિયમ પરથી રોજિંદા વ્યવહારના ઉદાહરણો મેળવાય છે. એટલે યાદ રાખજો, આ એટલે કે ઉદાહરણ પરથી નિયમ એટલે આગમન અને નિગમન તો નિયમ પરથી ઉદાહરણ એટલે નિગમન. બરાબર છે. જો માત્ર આગમન વિધિનો જ ઉપયોગ કરવામાં આવે તો સમય અને શક્તિ વધુ વપરાય છે અને વિજ્ઞાનના નિયમોની તારવણી માટે જ આ અભિગમ ઉપયોગી છે. જ્યારે નિગમન અભિગમમાં શિક્ષક નિયમ આપી દે છે, તેથી વિદ્યાર્થીઓ માટે કોઈ પ્રવૃત્તિ રહેતી નથી, જેથી વિદ્યાર્થીઓ માટે આ અભિગમ કંટાળો ઉપજાવે છે. જેમ કે નિગમન હોય તો સીધે સીધું એમાં કાંઈ બદલાવ ન થાય, પણ આગમન હોય તો આપણને ખબર છે કે અનેક એવા ઉદાહરણો મળતા હોય છે. તો આગમન અભિગમ નિયમની તારવણી માટે જ ઉપયોગી છે, પણ જ્ઞાનને દ્રઢ કરવા માટેનું સોપાન આગમન અભિગમમાં સમાવિષ્ટ નથી. તે માટે નિગમન અભિગમ અપનાવવો પડે છે. નિગમન અભિગમમાં સૂત્રનો ઉપયોગ છે, પરંતુ સૂત્ર પ્રાપ્તિનું શિક્ષણ આ અભિગમમાં નથી. તેથી આગમન અભિગમ માં રહેલું છે, તેથી તે અપનાવવો પડે છે. તો આ લખેલું છે એકબીજાને પૂરક છે. હવે આપણે જોશું ને આગળ જ્યારે નેક્સ્ટ ટાઈમ ત્યારે આપણે તફાવત સ્વરૂપે જોવાનું છે, જેથી તમને હજી ન સમજાણું હોય તો વિશેષ આપણને સમજાઈ જશે. ઉપસાર બાંધી દેવાનું, લખી દેવાનું. આમ આગમન અભિગમનો જે લાભ મેળવવા નિગમન અભિગમનો અને નિગમન અભિગમનો લાભ મેળવવા આગમન અભિગમનો ઉપયોગ આવશ્યક છે. આમ દૃઢીકરણ અને શંકાના સમાધાન માટે આગમન અને નિગમન બંને
બંને અભિગમનો ઉપયોગ આવશ્યક છે. આગમન અભિગમ વગર નિગમન અભિગમ અને નિગમન અભિગમ વગર આગમન અભિગમ અધૂરો છે. બંને એકબીજાને પૂરક છે. જ્યારે પૂરક કે ત્યારે પણ આપણે શીખવા માટે તફાવત સ્વરૂપે તમને ખૂબ જ સરળતાથી યાદ રહી જશે. એક ઉદાહરણ પણ છે કે જેમાં વક્રીભવનનો નિયમ તારવવા રોજિંદા જીવનમાંથી ઉદાહરણો મેળવી તારવી શકાય છે અને વક્રીભવનના નિયમો આપીને તે નિયમના વિશિષ્ટ ઉદાહરણો રજૂ કરી શકાય છે. આમ આગમન નિગમન અભિગમ એકબીજાને પૂરક છે. આમ કરીને પૂરું કરી દેવાનું. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે માઇક્રો ટીચિંગ એટલે શું? માઇક્રો ટીચિંગની વ્યાખ્યા આપી, તેનો અર્થ અને સંકલ્પના સમજાવો. પ્રશ્ન મોસ્ટ એમપી છે. દરેક મેથડ માટે ખાસ તમે ધ્યાન આપજો. તો માઇક્રો ટીચિંગ અંગેના ખ્યાલનો ઉદ્ભવ ખાસ હાઇલાઇટ કરજો. ઈસવીસન 1961માં કેલિફોર્નિયા યુનિવર્સિટી, જેમાં આપણે કેલિફોર્નિયાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં થયો હતો અને આ સ્ટેનફર્ડ યુનિવર્સિટી અંતર્ગત જે ત્યાંના પ્રાધ્યાપક એલન ડ્વાઇટ, આ નામ ક્યારેય ભૂલતા નહીં, તમને 4 સેમેસ્ટરમાં કામ લાગશે. માઇક્રો ટીચિંગ પ્રણેતાના જે છે તે એલન ડ્વાઇટ છે. તો તમને એક નાનો એવો કોમેન્ટમાં પ્રશ્ન કરવાનું કહું કે સમય મળે ત્યારે કોમેન્ટ કરજો, તો મને ક્રિયાત્મક સંશોધનના પ્રણેતાનું નામ જણાવજો. ચાલો, ક્રિયાત્મક સંશોધન આપણે અહીંયા લીધું નથી, પણ ક્રિયાત્મક સંશોધનનો તમને અગાઉ વિડીયો મળી જશે. ખૂબ જ સરસ મજાનો સોપાનો સાથે પાકું કરી લેજો ક્રિયાત્મક સંશોધન, જો જેને મેથડમાં આવતું હોય તેના માટે. બધાએ ફરજિયાત નથી. બરાબર છે. તો આ માઇક્રો ટીચિંગ તો બધા માટે છે, એટલે જોઈ લઈએ. એલન ડ્વાઇટ 1963માં સૌ પ્રથમ વખત તેને માઇક્રો ટીચિંગ શબ્દનો પ્રયોગ કર્યો. આ વિચારને વિકસાવવામાં આવ્યો તેમણે પોતાના સહકારીઓની મદદથી. 1964-65માં એક માઇક્રો ક્લિનિક ઊભું કર્યું અને 1966 થી 1969 સુધીમાં માઇક્રો ટીચિંગના વિચારને વિકસાવવામાં તેમણે ભારે જહેમત ઉઠાવી. તેમણે સિદ્ધ કર્યું કે માઇક્રો ટીચિંગ એટલે કે સૂક્ષ્મ અધ્યાપન એ ભણાવવાની કોઈ પદ્ધતિ નથી, પણ કૌશલ્ય પ્રાપ્ત કરવાની એક પ્રક્રિયા છે. સૂક્ષ્મ શિક્ષણ એટલે કે માઇક્રો ટીચિંગ શિક્ષક પ્રશિક્ષણ માટેની અદ્યતન પ્રયુક્તિ છે. પ્રશિક્ષણ સંસ્થાઓમાં તાલીમ લેતા શિક્ષક માટે પ્રાયોગિક પરિસ્થિતિમાં પ્રશિક્ષણ કૌશલ્ય પ્રાપ્ત કરવા માટેની એક પ્રવૃત્તિ છે. તો આમ ટૂંકમાં જ્યારે તમારે લખવાનું થાય, અહીંયા ભેગું લખેલું છે પણ તમારે અલગ લખવાનું કે ટૂંકમાં માઇક્રો ટીચિંગ એટલે શીખવવાનું, શીખવા માટેનું શિક્ષણ. આ કોઈ શિક્ષણ પદ્ધતિ નથી, પણ શીખવવા માટે શિક્ષકને કાર્યક્ષમ બનાવવા માટે સજ્જ કરવાની એક તાલીમ પ્રયુક્તિ છે. તો તમારી આટલી બાબતો યાદ રાખવાની કે શું છે એનો અર્થ. ટૂંકમાં માઇક્રો ટીચિંગ એટલે શીખવવાનું, શીખવા માટેનું શિક્ષણ, જે પદ્ધતિ નથી પરંતુ શીખવવા માટે શિક્ષકને કાર્યક્ષમ બનાવવા માટે સજ્જ કરવાની એક તાલીમ પ્રયુક્તિ છે. અને જે 5 થી 7 મિનિટ આપણે તફાવત જોયો તે, અને એના પ્રણેતા કોણ છે? એલન ડ્વાઇટ 1963. યાદ રાખજો, સ્ટેનફર્ડ યુનિવર્સિટી, કેલિફોર્નિયા. બરાબર છે. આ તમામ તાલીમાર્થીઓ માટે ઉપયોગી છે, એટલા માટે આપણે રિપીટ કરી અને તમને યાદ કરાવું છું. હવે અર્થના સંદર્ભમાં તમને થોડુંક વધારે પ્રકાશ પાડીએ કે સામાન્ય રીતે માઇક્રોનો અર્થ સૂક્ષ્મ અથવા નાનો એવો કરવામાં આવે છે, અને આ તમારે થોડું અલગ પાડીને વ્યવસ્થિત છૂટી લીટીમાં લખવાનું, જેથી હાઇલાઇટ સીધું જ થાય કે આને ખ્યાલ બધો જ છે. આથી માઇક્રો ટીચિંગનો પાઠનું વિષય વસ્તુ ઓછું હોય, વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઓછી હોય અને પાઠનો સમય પણ ઓછો એટલે કે 5 થી 7 મિનિટનો હોય, તો તમે એ સમય સંખ્યા લખી શકો છો, જેને આપણે માઇક્રો ટીચિંગ કહેવામાં આવે છે. માઇક્રો ટીચિંગનો અર્થ, સંકલ્પના સમજવા આપણે માઇક્રો ટીચિંગની વિવિધ વ્યાખ્યાઓ છે એના વિશે આપણે અભ્યાસ કરશું. એમ કરીને તમારી 1-2 વ્યાખ્યા તમને યાદ હોય એટલી વ્યાખ્યા તમારે જે છે એ ટાંકી દેવાની. જેમ કે આપણને એલન ડ્વાઇટની જ વ્યાખ્યા છે, એના પ્રણેતાને જોઈ લઈએ કે વર્ગના કદ અને સમયની દ્રષ્ટિએ માઇક્રો ટીચિંગ એ માપી શકાય એવી અધ્યાપન પ્રક્રિયા છે. એલન ડ્વાઇટ અથવા ડ્વાઇટ એલન. તો ઇન્વર્ટેડ કોમામાં લખવી, અલગ લખવી, આ રીતે જગ્યા છોડવી અને કાયદેસર વ્યાખ્યા લખી છે એવું આવી રીતે હાઇલાઇટ કરવું. બીજી વ્યાખ્યા છે માઇક્રો ટીચિંગ એ વર્ગ શિક્ષણ માટેના શિક્ષકના વર્તનમાં ફેરફાર લાવવા માટેની અસરકારક પ્રયુક્તિ છે.
આ કોને આપેલી છે તો કે કેલન બેક અને અન્ય એટલે કે એમના સાથી મિત્રો એ. માઇક્રો ટીચિંગ એ વર્ગ શિક્ષણ માટેના શિક્ષકના વર્તનમાં ફેરફાર લાવવા માટેની અસરકારક પ્રયુક્તિ. તો આ જે ઇન્વર્ટેડ કોમામાં હાઇલાઇટ સ્પેસ છોડી અને આ રીતે લખવું. ત્યાર પછી બ્રુસની વ્યાખ્યા છે, બહુ મોટી છે, આપણે વધારે ચર્ચા કરતા નથી. તમને વ્યાખ્યા આવડે તો તમે આ વ્યાખ્યા પણ લખી શકો છો, પણ આપણે બે વ્યાખ્યા ઇનફ થઈ જશે અને લખી દેવાનું કે આમ ઉપરોક્ત વ્યાખ્યાઓ પરથી ફલિત થાય છે કે માઇક્રો ટીચિંગ એ વર્ગ અધ્યાપનની કોઈ પદ્ધતિ નથી, પરંતુ પ્રશિક્ષણ કાર્યક્રમને અસરકારક બનાવવા માટેની પૂરક અભિગમ છે, જેમાં માઇક્રો ટીચિંગની સંકલ્પના નીચેના મહત્વના લક્ષણો દ્વારા સ્પષ્ટ થાય છે. તો લાક્ષણિકતા તો સંકલ્પનામાં આવે જ કે જેનું પૂરેપૂરું આપણને સ્વરૂપ સ્પષ્ટ થાય. જેમ કે આપણે મુદ્દાઓ જે પાડીને લખ્યા તફાવતમાં એ તમામ મુદ્દાઓ અહીંયા આવશે. જેમ કે હવે જ્યારે લક્ષણો લખો, હેતુઓ લખો, આવું કંઈ આવે ત્યારે જગ્યા છોડવાની, એક મૂકી એક લીટીમાં લખવાનું અને એક લીટી છોડી અને તમે લખશો તો ક્વોલિટી અને ક્વોન્ટિટી જળવાયેલી રહેશે. તો શિક્ષક કોઈ એક ચોક્કસ કૌશલ્યને કેન્દ્રમાં રાખે છે. બીજી બાબત લાક્ષણિકતાના સંદર્ભમાં કે શિક્ષક થોડા સમય માટે જ શીખવે છે, એટલે કે 5 થી 7 મિનિટ. ત્યાર પછી માઇક્રો ટીચિંગની લાક્ષણિકતા શિક્ષણ કાર્યને અતિ સરળ અને નિયંત્રિત બનાવે છે. ત્યાર પછીની લાક્ષણિકતા શિક્ષક અલ્પ સંખ્યાના વિદ્યાર્થીઓને જ શીખવે, એટલે કે 5 થી 7 વિદ્યાર્થીઓ હોય. શિક્ષક થોડુંક વિષય વસ્તુ શીખવે, એકાદ બે મુદ્દો કે સંકલ્પ. અહીંયા શિક્ષક એટલે તમે બધા છો તાલીમાર્થીઓ, પણ આપણે તો શિક્ષક માટેની જ છે, તો શિક્ષક જ શબ્દ વાપરી શકાય અથવા તાલીમાર્થીઓ પણ તમે મૂકી શકો. આમ માઇક્રો ટીચિંગ યા સૂક્ષ્મ શિક્ષણ એ અધ્યાપન માટે જરૂરી એવા કૌશલ્યોની તાલીમની પ્રયુક્તિ છે. તો આમ કરીને ઉપસાર કરી અને પ્રશ્ન તમારે ત્યાં પૂરો કરી દેવાનો. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન છે વિષયાભિમુખ કૌશલ્યનું મહત્વ જણાવો. ઓલું માઇક્રો ટીચિંગનું મહત્વ, આ વિષયાભિમુખનું એ રીતે તમને પ્રશ્ન પ્રવાહિતનું પણ પૂછી શકે, કાપા કાર્યનું પણ પૂછી શકે. મહત્વ એટલે મેં તમને કીધું એમ કોઈ પણ મહત્વ પૂછાય તો પ્રશ્ન તમને ન આવડતો હોય ત્યારે એના વખાણ કરવાની, એની વિશેષતા દર્શાવવાની. તો વિશેષતા શું શું હોય, જો તમને કૌશલ્ય ખ્યાલ હોય ને તો એના અંતર્ગત તમને વિશેષતા ચોક્કસ આવડે જ. તો આ રીતે મુદ્દાઓમાં થોડી પ્રસ્તાવના રૂપે ચર્ચા કરવાની કે મનોવૈજ્ઞાનિકના સિદ્ધાંતો અને શિક્ષણના સૂત્રોના સંદર્ભમાં ઘણું મહત્વ રહેલું છે. તો મહત્વના મુદ્દાઓના સંદર્ભે રજૂ કરાય કે શિક્ષકે જે નવું જ્ઞાન આપવાના હોય તે તરફ વિદ્યાર્થીઓને ધ્યાન કેન્દ્રિત કરવા, તેમને નવું જ્ઞાન આપવા માટે તત્પર કરવાના હોય છે, તેથી તેનું મહત્વ રહેલું છે. ત્યાર પછી વિષય અભિમુખનું કે વિદ્યાર્થીઓમાં વિષય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે, તેથી તેમનામાં જિજ્ઞાસા, ઇત્તેજારી એટલે કે ઇંતજાર હોય અને એવી સક્રિયતા ઊભી કરી શકાય છે કે શીખવા માટે તત્પર થાય. આથી પણ એક એની વિશેષતા છે. વિષય અભિમુખનું બીજું મહત્વ શું છે તો કે આગળ મહત્વ જે વિષયમાં એકમ શીખવાનો હોય તેના તરફ વિદ્યાર્થીઓને વાળવા, આ પણ એક આ વિષય અભિમુખ કૌશલ્ય ઉપયોગી છે. ત્યાર પછીનું મહત્વ જોઈએ તો વિદ્યાર્થીઓને જે નવું જ્ઞાન આપવાનું છે ને તે નવું જ્ઞાન વિષય વસ્તુ શીખવાનું છે, તેનાથી આ કૌશલ્યના ઉપયોગ દ્વારા થોડે ઘણે અંશે પરિચિત કરી શકાય છે કે આવું આપણે શા માટે શીખીએ છીએ. તો એ વિષય અભિમુખ હોય તો આપણને ખ્યાલ આવે. ત્યાર પછી વર્ગ વ્યવહારમાં વિદ્યાર્થીઓની સક્રિયતા અને સહભાગિતા છે એ વધારી શકાય છે અને વિદ્યાર્થીઓની સરળતાથી નવું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. તો આ બાબતો તમે મહત્વમાં લખી શકો. સક્રિયતા વધે, નવું જ્ઞાન પ્રાપ્ત કરે છે, વિદ્યાર્થીઓ જિજ્ઞાસુ બને છે, વિદ્યાર્થીઓ છે એમાં રસ રુચિ વધે છે, વિદ્યાર્થીઓ તેના તરફ વળે છે, વિદ્યાર્થીઓનો નવી જ્ઞાન મળવાથી એ દ્રઢીકરણ થાય છે, લાંબા ગાળા સુધી રહે છે. આવું કોઈ પણ મહત્વ હોય ને ત્યારે તમે લખી શકો છો. આમ કહીને ઉપસાર બાંધી દેવાનો. આમ ઉપરોક્ત મુદ્દાઓને ધ્યાનમાં લઈ આપણે મહત્વની ચર્ચા, વિશેષતાની કે અગત્યતાની ચર્ચા કરી. બધી બાબતો એક જ છે. ચાલો ત્યાર પછી પ્રશ્નનું બંધારણ અને પ્રશ્ન પૂછવાની પ્રક્રિયા યોગ્ય હોવા છતાં વિદ્યાર્થીઓ પ્રશ્નના જવાબ આપતા નથી. આ માટે કયા કારણો જવાબદાર હોઈ શકે? આ રીતે પ્રશ્ન તમને પૂછી શકે. તો આપણે જે છે એ થોડીક મૌલિકતા વાપરી અને જે પ્રશ્નનું બંધારણ અને પ્રશ્ન પૂછવાની પ્રક્રિયા છે યોગ્ય હોવા છતાં વિદ્યાર્થીઓ જવાબ કેમ નહીં આપતા હોય એના સંદર્ભમાં થોડી પ્રસ્તાવના બાંધી દેવાની કે ઘણીવાર શિક્ષણ કાર્ય દરમિયાન એવી પરિસ્થિતિ ઊભી થાય કે પ્રશ્નનું બંધારણ અને પ્રશ્ન પૂછવાની પ્રક્રિયા યોગ્ય હોવા છતાં વિદ્યાર્થીઓ વર્ગમાં જવાબ આપતા નથી. આ માટે કેવા કારણો હોઈ શકે તેની ચર્ચા કરીએ. તો કારણો છે કે વિદ્યાર્થીઓના પ્રશ્નના સ્વરૂપને સમજવાની બુદ્ધિ શક્તિ ધરાવતા નહીં હોય, એટલે કે એની કક્ષા જ અનુરૂપ નહીં હોય. બરાબર, આપણે જે કંઈ સમજાવવાનું હોય, હવે બીએડ નો જે લેક્ચર છે અત્યારે કોઈ નાનું બાળક અહીંયા વિડીયો ઓપન કરી તો એને સમજાય નહીં, કારણ કે એની બુદ્ધિ કક્ષા જેટલી નથી. ત્યાર પછી પ્રશ્નો વિદ્યાર્થીની કક્ષાએ અનુરૂપ નહીં હોય. તો આપણે કીધું કે મેં કીધું બીએડ નો વિડીયો હોય તો જ આ એને લાગવું પડે, બાકી બીજા
કોઈને તો બધું બાઉન્સ જાય, એટલે કે આજે વિદ્યાર્થીઓની કક્ષાને અનુરૂપ ન હોય એવું પણ બને. ત્યાર પછી જવાબ નથી આપતા એનું કારણ શું હોય તો કે વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યમાં રસ નહીં હોય. તો વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યમાં રસ ન હોય તો પણ જવાબ ન મળે. ત્યાર પછી વિદ્યાર્થી પાસે જરૂરી પૂર્વ જ્ઞાન નહીં હોય. ઘણી વખત આપણે પૂછતા હોય કે તમે અગાઉ શીખી ગયા ને, પણ એ શીખાતું હોય નહીં અથવા એને યાદ ન હોય તો પણ બને. વિદ્યાર્થીઓને શિક્ષક વચ્ચે જરૂરી સંબંધ આત્મીયતાનો અભાવ હોય. જો ઘણી વખત તમે પેપર દઈને આવશો એટલે કહેશો, ઘણા બધા મેસેજ કરશે બહુ સારું ગયું ઘણું બધું, તો આત્મીયતા જે છે ને સંબંધ એ પણ એક શીખવવામાં મદદરૂપ થતું હોય, પ્રશ્નનો જવાબ આપવામાં મદદરૂપ થતું હોય. પણ આવું જ્યારે ન થાય તો આવું કંઈક કારણ પણ હોઈ શકે. ત્યાર પછી વિદ્યાર્થીઓને જે એક થકાવટ અનુભવતા હોય, એટલે કે થાકી ગયા હોય, કંટાળી ગયા હોય, બરાબર છે, તો પણ આવું બને. વિદ્યાર્થીઓને શારીરિક રીતે નબળા હોય તો પણ એવું બને, સંભળાણું ન હોય, સરખું દેખાતું ન હોય. આમ શિક્ષકે ઉપરોક્ત બધી બાબતો ધ્યાનમાં રાખી અને પ્રશ્ન પૂછવા જોઈએ અને પરિસ્થિતિ અનુરૂપ પ્રશ્નોત્તરીમાં ફેરફાર પણ કરવો જોઈએ. આમ કરીને ઉપસાર આપણે બાંધી દેવો. ચાલો ત્યાર પછી નિબંધલક્ષી આગળનો પ્રશ્ન જોઈએ તો માઇક્રો ટીચિંગનું મહત્વ, એટલે આમાં માઇક્રો ટીચિંગની સંકલ્પનાને તેનું મહત્વ સમજાવું. તો આપણે અગાઉ આ પ્રશ્ન જોયેલો છે કે જેમાં આપણે ચર્ચા કરી લીધી છે, એટલે માત્ર આપણે પોઈન્ટની ચર્ચા કરીશું. તેમ છતાં તમને ખ્યાલ આવી જાય કે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પહેલી જે મહત્વતા માઇક્રો ટીચિંગ વર્ગ અધ્યાપન માટે સહી સલામત વ્યવહાર છે, વર્ગ વ્યવહાર સુધારવા માટેનું કેન્દ્રિત સાધન છે, વર્ગખંડના કૌશલ્યનો વિકાસ જોડાયેલો છે, નિરીક્ષણ માટેનો હકારાત્મક અને સુવ્યવસ્થિત અભિગમ, પ્રતિપોષણ ખૂબ જ સ્પષ્ટ અને દિશાસૂચક, સતત તાલીમ માટેની મહત્વની પ્રયુક્તિ, પ્રશિક્ષણાર્થીઓનો સભાછોભ દૂર થાય છે, શાળાઓ પરના બોજોમાં ઘટાડો થાય છે. તો માઇક્રો ટીચિંગ પ્રયુક્તિના સંદર્ભમાં ખૂબ અતિ મહત્વની હોવાથી આ મહત્વતા, વિશેષતા, અગત્ય કંઈ પણ પૂછે તો તમે આ જે ઉપસાર બાંધી અને આપણે જોવાનું કે આ રીતે છે, આપણે આમ બધા પાઠો શાળામાં આપવાના બદલે તેમાં ઘટાડો કરી આ રીતે શાળાઓ પર પ્રશિક્ષણાર્થીઓના બધા જ પાઠોનો જે બોજો પડે તેને હળવો કરી શકાય છે. ત્યાર પછીનું મહત્વ કૌશલ્યની વાત કરીએ તો પ્રશ્ન પ્રવાહિતા મહત્વનું છે, શ્યામફલક મહત્વનું છે, વિષયાભિમુખ મહત્વનું છે. એટલે કોઈ પણ મેથડને પૂછી શકાય. તો કોઈ પણ આ બે પૂછ્યા હોય તો બીજા બે છે એ અન્ય મેથડ વાળાને કામ લાગે. એટલા માટે દરેક માટે શ્યામફલક કાર્ય કૌશલ્ય મહત્વનું હોવાથી લીધેલું છે. અસરકારક કાપા નોંધ કરવાના શિક્ષકના કૌશલ્યને શ્યામફલક કાપા કાર્ય કૌશલ્ય કહેવામાં આવે છે. ઘણા બધા કહેતા હોય કાપા કાર્ય કૌશલ્ય એટલે શું? કાપા કાર્ય એટલે કાળું પાટિયું. તો શ્યામફલક કાર્ય કૌશલ્યનું મહત્વ શું છે? તો કે કાળા પાટિયાને કૃષ્ણફલક, ચોકબોર્ડ કે શ્યામફલક પણ કહે છે. અને જે આપણે નોંધનું એક કૌશલ્ય કેળવવાનું દરેક શિક્ષકે હોય છે, જેથી જે તે વિષય વસ્તુ સરળતાથી લેખિત સ્પષ્ટતા રજૂ કરી શકાય, આકૃતિ, રેખાચિત્ર, આલેખ, નકશા વગેરેનું આલેખન કરી શકાય અને સમજ આપી શકાય. શિક્ષક બોલે છે, પ્રશ્ન પૂછે, વિદ્યાર્થી ઉત્તર આપે, આ તમામ જે છે શિક્ષક નોંધ કરે. આથી વિદ્યાર્થીનું જ્ઞાનનું દૃઢીકરણ થાય, અધ્યાપન મુદ્દાસર અને ક્રમિક બને, કાપા પર ક્રમિક મુદ્દાઓની વિવિધ સ્વરૂપે એક નોંધ તૈયાર થાય, વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરી શકાય અને અપરિચિત શબ્દોનું છે આલેખન કરી અને અઘરા શબ્દોને સહેલાઈથી સમજાવી શકાય. ચર્ચા દરમિયાન નવા શબ્દો, રૂઢિપ્રયોગો, કહેવતો, વ્યાખ્યાઓ, નિયમોની સ્પષ્ટતા કરી શકાય છે. દ્રશ્ય શ્રાવ્ય અનુભવનું જે સંયોજન થઈ શકે છે, સમગ્ર પાઠના વિકાસ અંગેની જાણ થઈ શકે છે અને વર્ગના વિદ્યાર્થીઓની સક્રિયતામાં વધારી શકાય છે. ગણતરીની વિવિધ રીતો ટૂંકમાં પદ્ધતિસર રજૂ કરી શકાય છે. આ હતી તેની મહત્વતા, વિશેષતા, અગત્યતા કે લાભ. હવે જોઈએ તો તેના ઘટકો પણ એટલા જ મહત્વના છે. તો ઘટકો પણ લઈ લીધા છે. કોઈકને ઘટકો પૂછાય, કોઈકને મહત્વ પૂછાઈ શકે. યાદ રાખજો, 3 ઘટકો મહત્વના ગોખી નાખવાના અને એના અંતર્ગત મૌલિકતાથી તમે સમજાવી દેવાનું. એક તો શું છે? પહેલું ઘટક તો હસ્તાક્ષરોની સુવાચ્યતા. તમારા જે હસ્તાક્ષરો છે એ શિક્ષકનું વ્યક્તિત્વનું એક પ્રતિબિંબ પાડે છે. કહેવાય ને કાળું પાટિયું એક મિત્ર સમાન છે. આથી હસ્તાક્ષરોની સુવાચ્યતા એક યાદ રાખજો. બીજું ઘટક શ્યામફલક કાર્યની સ્વચ્છતા, એટલે કે જે અક્ષરની બાબતમાં તમામ બાબતો તમે નોંધ કરી અને ત્યાર પછીનું બીજું ઘટક છે એ શ્યામફલક કાર્યમાં સ્વચ્છતા, એટલે કે સ્વચ્છતા એ જ પ્રભુતા આપણે કહેતા હોય. તો આપણું પણ કાપા કાર્ય છે એવું હોવું જોઈએ કે કોઈ પણ વર્ગખંડની અંદર આવે ત્યારે તમારે એક શિક્ષકની એક અનેરી જે ઝાંખી ઊભી થાય તે તમે આ રીતે સમજાવી શકો છો. તો સ્વચ્છતામાં જે બાબતો ધ્યાન રાખવાની હોય તે, અને ત્યાર પછી ત્રીજું ઘટક લખાણની યોગ્યતા.
લખાણની યોગ્યતા એટલે કેવું હોવું જોઈએ, ક્રમિક હોવું જોઈએ, સ્પષ્ટ હોવું જોઈએ, મુદ્દાસર હોવું જોઈએ, સંક્ષિપ્ત હોવું જોઈએ, ટૂંકા હોવા જોઈએ, બધી જ બાબતોની નોંધ કરી અને લખાણની યોગ્યતા તમારે આ રીતે સમજાવી દેવાની. હવે ત્યાર પછી હેતુ અને ધ્યેયો, મોસ્ટ આઈએમપી જે આપણે કહેવાય હેતુઓ, તો સામાન્ય અને વિશિષ્ટ હેતુઓનો જે તફાવત છે એ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. તો તમને સમજાવવા માટે કે હેતુ અને ધ્યેયો વચ્ચે જે નાનો એવો ભેદ રહેલો છે એને સમજી લઈએ. તે સમગ્ર શિક્ષણ સાથે સંબંધિત છે. તો આપણે એ અપેક્ષા રાખીએ છીએ કે ખરેખર તેનો જે સમાજ અને ફિલસૂફીમાં સૈદ્ધાંતિક અને વ્યાપક અંતિમ સ્વરૂપનો અનેક એવા હેતુઓ ભેગા થઈ અને એક ધ્યેય તરફ પહોંચતા હોઈએ છીએ. તો ધ્યેય એટલે આપણું અંતિમ પગથિયું છે અને હેતુઓ છે એ કઈ રીતે રચાતા હોય તો તમે આકૃતિ દ્વારા સમજાવી શકો છો. તો પહેલા હેતુ હોય સંરચિત હેતુ હોય, એટલે શિક્ષક દ્વારા સંરચિત હેતુ હોય, નાના નાના પાયાના હેતુઓ. એમાંથી જે અનેક સંરચિત હેતુઓ ભેગા થાય એટલે એક વિશિષ્ટ હેતુ બને. એવા અનેક વિશિષ્ટ હેતુઓ ભેગા થાય એટલે એક સામાન્ય હેતુ બને, અને એવા અનેક સામાન્ય હેતુઓ ભેગા થાય એટલે શિક્ષણના હેતુઓ એટલે કે ધ્યેયો તરફ આપણે આગળ વધીએ છીએ અને આપણને સફળતા સક્સેસ મળતી હોય છે. તો આ રીતે તમે હેતુઓના સંદર્ભમાં છે એક નાનકડો અંશથી શરૂ થઈ અને એક વિશાળ એટલે કે સામાન્ય હેતુ આપણે લઈએ તો સામાન્ય હેતુ એ વિશાળ છે અને વિશિષ્ટ હેતુ એ કહેવાય કે વિશાળતાની સંદર્ભમાં એક એનો અંશ છે. તો ઘણા વિશિષ્ટ હેતુઓ ભેગા થઈ અને એક સામાન્ય હેતુ બને છે. તો સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ છે એના વચ્ચેનો તફાવત ખૂબ આઈએમપી છે એટલે સમજાવું છું. બાકી આ પણ આપણે ઝડપથી જોવાના જ છીએ કે સામાન્ય હેતુ એટલે કેવા તો કે વિષયના સંદર્ભમાં વર્ગ શિક્ષણ માટે નિશ્ચિત કરી આપતા અધ્યયન હેતુઓને સામાન્ય હેતુ કહેવાય. આવા હેતુઓ વિષયાંગને આધારે નક્કી થાય છે જે લાંબા ગાળે સિદ્ધ થાય છે. વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ વડે એક સામાન્ય હેતુ સિદ્ધ થાય છે. અનેક વિશિષ્ટ હેતુઓ સિદ્ધ થાય ત્યારે એક સામાન્ય હેતુ સિદ્ધ થતો હોય છે. જે શિક્ષણના કોઈક તબક્કે સિદ્ધ થાય. માતૃભાષા શિક્ષણના સામાન્ય હેતુઓ નીચે મુજબ છે, જેમ કે શ્રવણ દ્વારા અર્થ ગ્રહણ કરે, વાંચન દ્વારા અર્થ ગ્રહણ કરે, જે મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કરે, કથન દ્વારા અભિવ્યક્ત કરે, લેખન દ્વારા અભિવ્યક્ત કરે, રસ અને જે છે કૃતિઓનો આનંદ મેળવે. આ તમામ બાબતો છે એ આપણે કહી શકાય કે સામાન્ય હેતુઓના સંદર્ભમાં રહેલું છે. તો એક આ બેન્જામિન બ્લૂમ તમે યાદ રાખજો કે બેન્જામિન બ્લૂમે છે આ વર્ગીકરણ કરેલું છે કે જેના વર્ગીકરણના સંદર્ભમાં ખૂબ જ પ્રચલિત વર્ગીકરણ રહેલું છે, જેમાં એને જ્ઞાનાત્મક હેતુઓ, ભાવાત્મક હેતુઓ અને મનોશારીરિક હેતુઓ. તો કદાચ તમને ઘણી બધી વખત મેથડમાં એવું પૂછે કે બેન્જામિન બ્લૂમનું વર્ગીકરણ સ્પષ્ટ કરો હેતુઓના સંદર્ભમાં. તો યાદ રાખવાનું જ્ઞાન, ભાવ અને મનોશારીરિક હેતુઓ. તો જ્ઞાનાત્મક હેતુ એ કેવા તો કે જ્ઞાનની માહિતી મેળવવી, જ્ઞાનની સમજ, જ્ઞાન કે માહિતીનું વિશ્લેષણ અને મૂલ્યાંકન કરવું, જેમાં જ્ઞાન જ તમને મળતું હોય. ભાવાત્મક એટલે શું તો કે રસ, આનંદ, ગમો, અણગમો આ બધા ભાવ કહેવાય, આપણે ભાવ સાથે જોડાયેલા હોય એ ભાવાત્મક છે. અને મનોશારીરિક હેતુ એટલે કેવા તો કે આપણે જે હલનચલન, સુરેખ વાચ્ય અક્ષરોમાં લખવું, ચિત્રો બનાવવા, ચાર્ટ બનાવવા એ બધા મનોશારીરિક હેતુઓ કહેવાય કે જે આપણે કૌશલ્ય કહેવાય. તો આપણે કહેવાય જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્ય. તો કૌશલ્ય છે એ મનોશારીરિક હેતુઓના સંદર્ભમાં આવે છે. જ્ઞાન છે એ જ્ઞાનાત્મક હેતુઓના સંદર્ભમાં આવે છે. સમજ છે એ જ્ઞાનમાં પણ આવે છે. અને ઉપયોજન એટલે તમે જે ઉપયોગ કરો છો એમ. આપણે ચાર હેતુઓ મુખ્યત્વે સામાન્ય છે: જ્ઞાન, સમજ, ઉપયોજન અને હેતુઓ. એના સંદર્ભમાં આપણે વિશિષ્ટ હેતુઓ અલગ ભિન્ન પડતા હોય છે. તો મોસ્ટ આઈએમપી છે, ઘણા બધા મેં વિડીયો બનાવ્યા છે, આગળનો વિડીયો લેક્ચર પણ છે. સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુનો તફાવત, અને તફાવત મેં કીધું એમ સામાન્ય હેતુમાં વિશિષ્ટ હેતુ સમાઈ જાય છે એટલે શિક્ષણના ધ્યેયો કે લક્ષ્યો તરફ પ્રયાણ કરતા હોય સામાન્ય હેતુ છે. તો સામાન્ય હેતુઓ તરફ પ્રયાણ કરે છે વિશિષ્ટ હેતુ. એટલે વિશિષ્ટ હેતુ છે એ ઘણા બધા ભેગા થાય ત્યારે એક સામાન્ય હેતુ બનતો હોય છે. તો આ રીતના તફાવતની સ્વરૂપે લખજો, જેમાં કેટલાક સામાન્ય હેતુઓ બધા વિષય માટે એક સરખા જ હોય છે, જેમ કે જ્ઞાન પ્રાપ્તિ, સમજ અને ઉપયોગ. આપણે કહીએ છીએ ને કે ગણિત વિષય છે, વિજ્ઞાન વિષય છે, કે કોઈ પણ આપણે કોમર્સનો વિષય આગળ જે ચાર હેતુ હોય ને બધાને સેમ જ હશે: જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્ય. અને એ સામાન્ય હેતુ છે. તો વિશિષ્ટ હેતુઓ અંદર આપણે આયોજનમાં લખી છીએ તો જે તે વિષય વસ્તુના સંદર્ભમાં રચના કરવાની હોય છે. તેની નિષ્પત્તિ વ્યાપક અને વિશાળ હોય છે કે નહીં સામાન્યની. તો વિશિષ્ટની સમય અને પરિસ્થિતિની દ્રષ્ટિએ તાસને અંતે સિદ્ધ થઈ શકે એવી વાસ્તવિક હોય. આમાં એક તાસ હોય તો એ સિદ્ધ થઈ જતા હોય. અને સામાન્ય હેતુઓ તો આખું ધોરણ પૂરું કરે અથવા આખું વર્ષ પૂરું કરે અથવા 1-2 વર્ષ પૂરું કરે ત્યારે સિદ્ધ થતા હોય છે. સામાન્ય હેતુ સ્પષ્ટ વિધાનના રૂપમાં તેની રચના હોય છે, જ્યારે વિશિષ્ટ હેતુ અપેક્ષિત વર્તન પરિવર્તનની ભાષામાં સ્પષ્ટ આલેખન કરવામાં આવે છે. આમ એક સામાન્ય હેતુ માટે અનેક વિશિષ્ટ હેતુ હોય છે, જ્યારે વિષય વસ્તુના સ્વરૂપને આધારે એક તાસમાં તેની સંખ્યા નિશ્ચિત થાય છે. સમયની અપેક્ષાએ ખૂબ લાંબા ગાળાના સામાન્ય હેતુ હોય છે, જે
ક્વચિત સંપૂર્ણ સિદ્ધ કરી શકાતા નથી. તો વિશિષ્ટ હેતુ છે ટૂંકા ગાળાના હોય છે અને પાઠના અંતે સિદ્ધ કરી શકાય છે. તેની સંકલ્પના અસ્પષ્ટ અને અમૂર્ત હોય છે, તો આની સંકલ્પના સ્પષ્ટ અને માપન કરી શકાય તેવી હોય છે. વાર્ષિક પ્રશ્નપત્રની રચના વખતે સામાન્ય હેતુ ધ્યાનમાં રાખવામાં આવે, જ્યારે તાસના અંતે થતા મૂલ્યાંકનની જે ટેસ્ટ હોય તેમાં સિદ્ધિનું માપન થઈ શકે છે. એ વિશિષ્ટ હેતુઓ છે. ક્રિયાપદો મેળવે, જાણે, સમજે, કેળવે આવા હોય છે, જ્યારે આમાં ક્રિયાપદો છે વર્ણન કરે, ઓળખ આપે, પરિચય આપે, રજૂ કરે, નામ આપે, ઉદાહરણ આપે, વ્યાખ્યા આપે, શોધી કાઢે, વિગતવાર સમજાવે, સ્પષ્ટ ભાષામાં બોલી બતાવે. તો આ એટલા માટે ઝડપી લીધું છે કારણ કે આના વિડીયો લેક્ચર પણ છે અને આઈએમપી પ્રશ્નમાં આપણે અગાઉ પણ ચર્ચા કરેલી છે, જેમાં સામાન્ય અને વિશિષ્ટ હેતુનો તફાવત હશે અને 100% એ બધા મેથડ વાળાના માટે ખૂબ ઉપયોગી છે. હવે સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુના ઘણી વખત આવા ઉદાહરણ પૂછી લઈએ કે બે સામાન્ય હેતુઓ અથવા કોઈ એક સામાન્ય હેતુના સંદર્ભમાં તમે વિશિષ્ટ હેતુ સમજાવો. તો વિદ્યાર્થીઓ વ્યાકરણના જ્ઞાનનું ઉપયોજન કરે, એમાં એની જગ્યાએ તમારે વિદ્યાર્થીઓ છે પ્રયોગના જ્ઞાનનું ઉપયોજન કરે ને એટલે ઉપયોગ કરે એટલું યાદ રાખી લેવાનું. તો એના વિશિષ્ટ હેતુ કેવો બને? તો કે એની ઉપયોગિતા શું વ્યાકરણની કરે છે એ બધા આવે. જેમ કે કથન અને લેખનમાં વ્યાકરણના વિવિધ નિયમોનો ઉપયોગ કરે, વ્યાકરણના વિવિધ નિયમોના જ્ઞાનના આધારે વિશિષ્ટ જ્ઞાનમાં છે એ ઉપયોજન કરે, વ્યાકરણની વિવિધ સંકલ્પનાઓ છે જાણે અને એના જે અલંકારો છે એ સમજે અને પછી એનો સમાજમાં એ ઉપયોગ કરે. વિદ્યાર્થીઓ નિયમોથી પરિચિત થઈ ઉદાહરણો લાગુ પાડી અને પ્રશ્નોને સરળતાથી ઉકેલે, વાક્યોનું સંયોજન કરે, સંધિ છોડે, સંધિ જોડે. આ બધું કોઈ એક તમને કોઈ પણ પૂછાય તો સામાન્ય હેતુ તમને આપ્યો હશે અને આ અંતર્ગત છે તમારે આવા વિશિષ્ટ હેતુઓ તમારી રીતે મૌલિકતાથી અલગ અલગ પાડી દેવાના, ટેન્શન લેવાનું નહીં. હવે ઘણી વખત ઘણા મેથડમાં સિમ્યુલેશન એટલે શું આવું પૂછે છે, મેથ સાયન્સ વાળા માટે ખાસ હોય છે. તો સિમ્યુલેશન એટલે યાદ રાખજો, દેખાવ કરવો અથવા અસર ઉપજાવવી એવા જ લક્ષણો હોય અને પ્રશિક્ષણ કાર્યક્રમમાં તેનો અર્થ આપણે કહીએ તો સિમ્યુલેશન એટલે દેખાવ કરવો, એટલે કે જે વાસ્તવિક પરિસ્થિતિ કરતા બીજા નંબરની પરિસ્થિતિ કહી શકાય. ખરેખર વાસ્તવિક માઇક્રો ટીચિંગનો દેખાવ કરીને તાલીમાર્થીને તાલીમ આપવી તેને સિમ્યુલેશન કહી શકાય. સિમ્યુલેશન એટલે એક એવી કૃત્રિમ પરિસ્થિતિનું સર્જન કરવામાં આવે છે જે આબેહૂબ હોય. જેમ કે એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું કે ભૂકંપ આવ્યો છે 2001માં, તો એ ભૂકંપનું છે દ્રશ્ય એ આપણે રિવિઝન જે છે એ કરીએ, એ કૃત્રિમ રીતે આબેહૂબ કરીએ કે આવી થઈ હતી તારાજી, તો એ છે સિમ્યુલેશન. તેથી આપણે કહી શકાય કે આ સર્જિત પરિસ્થિતિ છે. આમાં પ્રશિક્ષણાર્થીઓ શાળા અને વિદ્યાર્થીઓ સમક્ષ પાઠ આપવાના બદલે પ્રશિક્ષણાર્થીઓ છે એ નાના જૂથ સમક્ષ પાઠ આપે છે અને અધ્યાપન કૌશલ્ય વિકસાવવાનો પ્રયાસ કરે છે. પ્રશિક્ષણાર્થી એક અદાકાર એટલે કે એક્ટર હોય છે જે અન્ય પ્રશિક્ષણાર્થીઓને વિદ્યાર્થી તરીકે વ્યવહાર કરે છે, તેમને ફોઇલ્સ કહેવામાં આવે છે. સિમ્યુલેશનમાં એક કે બે માર્ગદર્શકો, નિરીક્ષકો વર્તન વ્યવહારોની મૂલવણી કરે છે. કોઈકવાર પ્રશિક્ષણાર્થીઓ મિત્રો પણ મૂલવણી કરી અને એનું માર્ગદર્શન પૂરું પાડે છે. આમ સિમ્યુલેશન એટલે એક આબેહૂબ પરિસ્થિતિ પરંતુ કૃત્રિમ પરિસ્થિતિ, એટલું યાદ રાખજો, એટલે કે બીજા નંબરની પરિસ્થિતિ. તો એનું મહત્વ શું છે ભાઈ સિમ્યુલેશનનું? તો કે જે કંઈ પ્રશિક્ષણાર્થીઓ છે શાળાના વાસ્તવિક વર્ગખંડમાં ગયા સિવાય વર્તન તરા કે કૌશલ્યના વિકાસના પરિણામથી પરિચિત થાય. જે કંઈ જરૂરી કૌશલ્યો હોય એ ખીલવી શકાય, કંટાળો ઓછો થાય છે, સિમ્યુલેશનથી સમયનો બચાવ થાય છે. પ્રશિક્ષણાર્થીઓ વાસ્તવિક શાળાઓના વર્ગખંડનો સમય બચાવે છે. વાસ્તવિક વર્ગખંડમાં નવી અધ્યાપન પદ્ધતિઓ, પ્રયુક્તિઓ છે, સાધનો છે, અજમાવવા પૂર્વેનો અવકાશ પૂરો પાડે છે. જે તેમની લઘુતા ગ્રંથિ દૂર થાય છે, સંકોચ કે ડર વગર જરૂરી કૌશલ્યો શીખવી શકે છે. કારણ કે પરિસ્થિતિ વાસ્તવિક નથી પરંતુ એક આપણે જે કહેવાય ને કે એક મોક ડ્રીલ કરે છે. જેમ કે અત્યારે કોરોનાના સંદર્ભમાં મોક ડ્રીલ કરે છે ને, તો એ શું છે? તો કે એ સિમ્યુલેશન છે. એ પોતે જે એના કૌશલ્ય વિકસાવવા માટે મોક ડ્રીલ કરતા હોય છે. તો આ રીતનું તમે યાદ રાખશો એટલે તમને રહી જશે. તો આ બધું જ મહત્વ છે એનું, જે મોક ડ્રીલ કરે છે એ બધું છે. તો આત્મવિશ્વાસ વધે, બરાબર છે, સમજાવી શકે છે, સરસ, આ બધું લખી. હવે એના તબક્કાઓ શું છે? ઘણી વખત ઘણા બધા તાલીમાર્થીઓ કહેતા હોય અને પૂછાય પણ છે કે મોટા ભાગે આપણે માઇક્રોપાઠની જેમ જ જે 5 સોપાનો એટલે કે 5 ત્યારબાદ 6 થી 10 જેટલા પ્રશિક્ષણાર્થીઓ વિદ્યાર્થીઓ બને છે જેને માઇક્રો વર્ગ કહેવામાં આવે છે. ત્યાર પછીના તબક્કાઓ સિમ્યુલેશનના હોય છે, જેમાં આ રીતના 5 તબક્કાઓ છે. પહેલું શીખવવું એટલે કે ટીચિંગ 8 મિનિટ, પ્રતિપોષણ આપવાનું હોય 10 મિનિટ, પાઠનું પુનઃ આયોજન થાય 10 મિનિટ, પુનઃ શિક્ષણ થાય 8 મિનિટ અને પુનઃ પ્રતિપોષણ થાય 10 મિનિટ. આ રીતની છે એ આ જે કળ છે, એટલે કે જે આ એક શીખવવું, પ્રતિપોષણ, પાઠનું પુનઃ આયોજન, પુનઃ શિક્ષણ અને પુનઃ પ્રતિપોષણ, આ રીતની જે એક સર્કલ તૈયાર થાય છે અને આ રીતની
જે પ્રક્રિયા છે એ ચાલે છે. આમ 5 થી 8 મિનિટના સમયગાળાને માઇક્રોપાઠ કહેવામાં આવે છે અને પ્રશિક્ષણાર્થીઓ નિશ્ચિત કૌશલ્યનો તબક્કાવાર મહાવરો કરે છે અને અધ્યાપકો યોગ્ય માર્ગદર્શન આપે છે. ટૂંકમાં સિમ્યુલેશનમાં માઇક્રોપાઠની રૂપરેખા મુજબની હોઈ શકે છે. એટલે બંને આપણે કહી શકાય કે માસિયા ભાઈ બહેન છે. ચાલો ત્યાર પછી પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય આ પણ આઈએમપી છે. તો કહીએ કે નિર્ધારિત સમય મર્યાદામાં શિક્ષક મહત્તમ સંખ્યામાં ટૂંકા સ્પષ્ટ વિષયને સુસંગત ભાષાકીય દ્રષ્ટિએ શુદ્ધ પ્રશ્નો પૂછવાની પ્રક્રિયા યોગ્ય ઉત્તરો મેળવવાના પ્રાવીણ્યને પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય કહેવાય છે. જેમાં પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યના ઘટકો છે. તો આપણે ઘણી બધી બાબતો પહેલા ધ્યાનમાં રાખવાની અને ત્યાર પછીના 3 ઘટકો છે એ જોવાના છે. તો સમય મર્યાદા નિર્ધારિત હોય છે. મર્યાદિત સમયમાં બને એટલા ક્રમિક અને તાર્કિક પ્રશ્નો પૂછવાના હોય છે. ભાષાકીય દ્રષ્ટિએ શુદ્ધ, ટૂંકા અને સ્પષ્ટ અને વિષય વસ્તુને અનુરૂપ હોવા જોઈએ અને પ્રશ્ન અર્થપૂર્ણ હોવા જોઈએ. તો આના સંદર્ભમાં આ 3 ઘટકો છે એ મોસ્ટ આઈએમપી છે. ગોખી નાખવા હોય તો ગોખી નાખજો કે પ્રશ્ન પ્રવાહિતાના કૌશલ્યમાં કયા ઘટકોનો સમાવેશ થાય છે. તો એક તો પેલું પ્રશ્નનું બંધારણ, બરાબર છે. ભાષાકીય દ્રષ્ટિએ શુદ્ધ, ટૂંકા, સ્પષ્ટ અને સુસંગત હોય એ પ્રશ્નનું સ્ટ્રક્ચર. બીજું પ્રશ્ન પૂછવાની પ્રક્રિયા એટલે કે પ્રોસેસ, પ્રશ્નની રજૂઆત કેવી રીતે કરશો તે બધી બાબતો. અને પ્રશ્નનું ઉત્પાદન એટલે કે પ્રોડક્ટ, પરિણામ જે છે આવતા ઉત્તરો છે એ છે પ્રશ્નનું ઉત્પાદન. આમ આપણે આ 3 ઘટકો છે એ પ્રશ્નનું બંધારણ. તો બંધારણ કેવું હોવું જોઈએ? તો કે શુદ્ધ હોવા જોઈએ, સંક્ષિપ્ત હોવા જોઈએ, ટૂંકા હોવા જોઈએ, સ્પષ્ટ હોવા જોઈએ, મુદ્દો શીખવવાનો હોય તે સુસંગત હોવા જોઈએ, પરસ્પર સંબંધિત હોવા જોઈએ, તર્કબદ્ધ હોવા જોઈએ અને સચોટ હોવા જોઈએ. જેમ કે ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? બરાબર છે. ભારતના હાલના વડાપ્રધાન કોણ છે? તો આમ પ્રશ્ન વ્યાકરણની દ્રષ્ટિએ તેમજ ભાષાની દ્રષ્ટિએ પ્રશ્ન શુદ્ધ હોય તેનો જ સમાવેશ થઈ શકે છે. પ્રશ્ન સંક્ષિપ્ત હોવો જોઈએ, બિનજરૂરી શબ્દો ટાળવા જોઈએ. આ એક બાબત ધ્યાન રાખવી જોઈએ. બરાબર છે. તો આ જે બાબતો છે તો આવા પ્રશ્નો છે ક્યાંક તમે ઉદાહરણ પણ આપી શકો છો. આવા પ્રશ્ન પૂછવા, આવા પ્રશ્ન ન પૂછવા, એ તમારે જે કંઈ હોય સમયની મેનેજમેન્ટની દ્રષ્ટિએ તમે આવા ઉદાહરણો આપી શકો છો. બરાબર છે. ત્યાર પછી પ્રશ્ન પૂછવાની પ્રક્રિયા, પ્રોસેસ શું હશે? તો કે પ્રશ્ન પૂછવાની પ્રક્રિયા એટલે વર્ગમાં અધ્યાપન કરાવતી વખતે શિક્ષકે વિદ્યાર્થીઓ સમક્ષ રજૂઆત કરવાની અને તેના ઉત્તરો સ્વીકારવાની રીત. પ્રશ્ન પૂછવાની બાબતમાં શિક્ષકે જે બાબતો ધ્યાન રાખવી જોઈએ એટલે કે રજૂઆત સમગ્ર વર્ગ સમક્ષ કરવી, બધા જ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ચર્ચામાં ભાગ લઈ શકે, સક્રિય રહી શકે તે માટે શિક્ષકે પ્રશ્નની રજૂઆત સમગ્ર વર્ગ સમક્ષ કરવી જોઈએ અને કોઈ ચોક્કસ વિદ્યાર્થીને ઊભો કરીને પ્રશ્ન પૂછવો જોઈએ નહીં. અને પ્રશ્નનું પુનરાવર્તન ટાળવું. તો ક્યારેક આપણે ખબર છે કે પ્રશ્નો ફરીને પુનરાવર્તન કરતા હોય તો એ પણ ન પૂછવા જોઈએ. પ્રશ્ન પૂછી ગયા પછી થોડોક શાંતિ એ પણ જાળવવી જોઈએ, વિરામ પણ લેવો જોઈએ. આપણે તો પરીક્ષાની દ્રષ્ટિએ છે એટલે હું થોડો ફાસ્ટ બોલું છું. આવું સતત એકદમ ગોળીમાર કરો કહેવાય ને કે ગોળીબાર કરે છે એવી રીતના સતત હોવું જોઈએ નહીં. પ્રશ્નની રજૂઆત યોગ્ય ઝડપે, બરાબર, એક ઝડપ છે યોગ્ય હોવી જોઈએ જેથી બધા સમજી શકે. તમારી કક્ષા એટલી છે એટલે હું ઝડપી જાઉં છું, બરાબર છે. કદાચ એવું લાગે તો તમે ધીમું યુટ્યુબમાં સેટિંગ કરીને કરી શકો છો. સુશ્રાવ્ય અવાજે પ્રશ્નની રજૂઆત કરવી, જે સરખી રીતે સમજાય એવી પ્રશ્નની રજૂઆત હોવી જોઈએ. મહત્વના શબ્દો ઉપર યોગ્ય ભાર મૂકવો, જે મહત્વના શબ્દ હોય એના ઉપર યોગ્ય ભાર મૂકવાની વાત છે. પ્રશ્નની રજૂઆત યોગ્ય હાવભાવ સાથે થવી જોઈએ. પ્રશ્નની રજૂઆત યોગ્ય હાવભાવ સાથે થાય તો પ્રશ્નનું જે કાંઈ ભાવ હોય એ પણ એની સાથે જોડાય અને અસરકારક નીવડે. હવે બીજી બાબત પ્રશ્નની નિષ્પત્તિ, આઉટકમ. તો પ્રશ્નની નિષ્પત્તિ, પ્રશ્નનું કઠિનતા મૂલ્ય ઊંચું હોય, બેધ્યાન રહેતા હોય, રસ ન પડ્યો હોય, પ્રશ્ન પૂછેલા હોય એનું પૂર્વજ્ઞાન સાથે સુસંગત ન હોય તો આ પણ બાબત છે પ્રશ્નની નિષ્પત્તિ. એટલે કે જે તમને શિક્ષકો વચ્ચે આત્મીયતા સ્થપાયેલી ન હોય તો ઘણી વખત છે એ ઉત્તરો આવતા નથી. તો કેવા પ્રશ્ન ન પૂછવા? હા કે નામાં ઉત્તર મળે એવા પ્રશ્ન ન પૂછવા જોઈએ. સૂચક પ્રશ્ન ન પૂછવા જોઈએ. તમને કદાચ એવો પ્રશ્ન પૂછે કેવા પ્રશ્ન શિક્ષકે ન પૂછવા જોઈએ તો તમે આ તમામ બાબત ઘટકના સંદર્ભમાં તમે લખી શકો છો. પડઘા પ્રશ્ન છે એ ન પૂછવા જોઈએ. બરાબર છે. પડઘા પ્રશ્ન એટલે કેવા? તો કે એક ને પ્રશ્ન, ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? પોરબંદરમાં. તો કે હા, ક્યાં થયો હતો? પોરબંદરમાં. આ બધા પડઘા પ્રશ્નો છે. અટકળ કે અનુમાન પોષક પ્રશ્નો ન પૂછવા જોઈએ. એટલે કે ક્યાંક આપણે દુનિયાનો નાશ થઈ જાય તો શું થાય? આ ભાઈ અટકળ વાળા પ્રશ્નો છે ન પૂછવા જોઈએ. સમર્થન વાળા પ્રશ્નો ન પૂછવા જોઈએ. વનસ્પતિ શ્વાસોશ્વાસ કરે છે ખરું ને? હા કે ના? આવા પ્રશ્નો ન પૂછવા જોઈએ. વિદ્યાર્થીઓ મૂંઝવણમાં થાય એવા પ્રશ્નો પણ ન પૂછવા જોઈએ. છટાદાર પ્રશ્નો પણ ન પૂછવા જોઈએ. જે આપણે કહીએ છીએ ને કે
ઘણી વખત એવા પ્રશ્નો હોય કે જેના સંદર્ભમાં એક અવરોધક બને છે, તો એવા છટાદાર પ્રશ્ન, સંવેદનશીલ પ્રશ્ન પણ ન પૂછવા જોઈએ. ટૂંકમાં પૂછવાના સંદર્ભમાં આપણે કહીએ તો પ્રશ્નો પૂછવામાં પ્રવાહિતા આણવા માટે શિક્ષકે અર્થપૂર્ણ પ્રશ્નોને વધુ પ્રમાણમાં પૂછી લેવા જોઈએ અને ખામીયુક્ત પ્રશ્ન હોય એ ન પૂછાય તેની કાળજી લેવી જોઈએ. ત્યાર પછી ઉદાહરણ કૌશલ્ય, આ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. ઉદાહરણ કૌશલ્ય, ઉદાહરણ એટલે શું? તો કે અમૂર્ત વિચારોને એક મૂર્ત વિચારોમાં ઢાળવાના. જેમ કે આપણે કહીએ છીએ ને કે વિશિષ્ટ જે આગમન નિગમન, બરાબર છે, કે જે આપણે ઉદાહરણ પરથી નિયમ તારીએ છીએ. તો ઉદાહરણ આવડતા હોય તો તમે એક સારા શિક્ષક બની શકો. જેમ કે પદાર્થ કે પરિસ્થિતિ જેમાં સિદ્ધાંત, વિચાર કે ખ્યાલ લાગુ પડતો હોય તો તે ઉદાહરણ કહેવાય છે. તો પદાર્થ, પરિસ્થિતિ જેમાં સિદ્ધાંત, વિચાર કે ખ્યાલ લાગુ પડતો હોય એ ઉદાહરણ કહેવાય છે. જેમ કે બાષ્પીભવનનો ખ્યાલ પાણી, સ્પિરિટ કે ઇથિલને ખુલ્લું મૂકવાથી વાયુ રૂપે ઉડી જવાની ક્રિયામાં જે લાગુ પડે તેથી તેને ઉદાહરણ કહેવાય. તો ઉદાહરણ કૌશલ્યનો અર્થ છે, તમારો માટે સમજી લેજો, ગોખી લેજો કે વર્ગના શિક્ષણમાં અમૂર્ત વિચારો કે અમૂર્ત વિષય વસ્તુને દ્રષ્ટાંતો કે ઉદાહરણો દ્વારા રજૂ કરવાના કૌશલ્યને ઉદાહરણ કૌશલ્ય તરીકે ઓળખવામાં આવે છે. એનું મહત્વ શું છે? તો મેં તમને કીધું, મહત્વ કોઈ પણ કૌશલ્યમાં હોય ને તો એ ધ્યાન કેન્દ્રિત કરે, સક્રિયતા લાવે, રસ પાડે છે, એના તરફ લઈ જાય છે, એની શક્તિનો વિકાસ થાય છે, વિદ્યાર્થીઓને સ્પષ્ટ થાય છે, કઠિન અઘરું હોય સરળ બને છે, ભાગ લેતા થાય છે, રસપ્રદ બનાવી શકાય, સ્પષ્ટ બનાવી શકાય અને સરળ બનાવી શકાય છે. સારા ઉદાહરણના લક્ષણો પૂછાય છે. 3 વસ્તુ યાદ રાખવાની. એમાં એક તો સરળ હોવા જોઈએ, સિદ્ધાંત, નિયમ કે ખ્યાલ સાથે સુસંગત હોવા જોઈએ અને રસપ્રદ હોવા જોઈએ. આ 3 બાબતો ઉદાહરણો માટે 3 એની શરતો છે. તો ટૂંકમાં ઉદાહરણો સરળ, સુસંગત અને રસપ્રદ હોય તો શિક્ષણ કાર્ય સફળ બને છે. ત્યાર પછી આગમન, નિગમન, તુલના. આગમન, નિગમન, આપણે અગાઉ પણ ચર્ચા કરી કે જે ઉદાહરણ પરથી નિયમ તરફ જાય એ આગમન છે અને નિયમ પરથી ઉદાહરણ તરફ જાય એ નિગમન છે. એટલે કે મૂર્ત પરથી અમૂર્ત તરફ ગતિ કરે એ આગમન, જ્યારે અમૂર્ત પરથી મૂર્ત તરફ ગતિ કરે એ નિગમન. બંને વિરુદ્ધ છે. વિશિષ્ટ ઉદાહરણ પરથી સામાન્ય તરફ જાય અને આ જે નિગમન છે એ સામાન્ય નિયમથી વિશિષ્ટ તરફ જાય છે. નિયમની તારવણી થાય છે, તો આમાં નિયમનો ઉપયોગ નિગમનમાં થાય છે. આગમનમાં જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, નિગમનમાં જ્ઞાનનો ઉપયોગ થાય છે. આગમનમાં પ્રવૃત્તિલક્ષી શિક્ષણ કાર્ય બને છે, તો નિગમનમાં તર્ક સૂચક શિક્ષણ કાર્ય બને છે. ગાણિતિક હકીકતોનું સંશોધન થાય છે, તો આમાં ગાણિતિક હકીકતોનું સંયોજન થાય છે. સમય વધુ માંગે છે, ધીમો અભિગમ છે, સમય ઓછો લે છે, ઝડપી કાર્ય થાય છે. વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારે છે, તો આમાં વિદ્યાર્થીઓમાં આંતરિકતા સર્જે છે. નિમ્ન કક્ષાના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે, તો આમાં ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે. સમજને સહાય આપે છે, સ્મૃતિને મહત્વ આપે છે, વિદ્યાર્થીઓને રસ, ગણિત વિષયમાં કે વિજ્ઞાન વિષય કે કોઈ પણ ભાષાનો વિષય તમે લખી શકો છો તો એમાં કેળવાય છે. તેમાં કેટલીક વખત વિદ્યાર્થીઓને કંટાળો આવે છે. મનોવૈજ્ઞાનિક અભિગમ છે, તો આમાં ચીલાચાલુ અભિગમ ગણી શકાય છે. ચિંતન અને તર્કને પ્રેરે છે, તો આમાં માત્ર યાંત્રિક કાર્યને જે બાળક છે અનુસરે છે, ચિંતન તર્કને મહત્વ ઘટે છે. ત્યાર પછીનું મહત્વનું મેથ્સ સાયન્સ વાળા માટે ખાસ પૃથ્થકરણ અને સંયોગીકરણ. તો પૃથ્થકરણ અને સંયોગીકરણનો જે તફાવત છે તમે જોઈ લેજો એકદમ આ રીતે. પૃથ્થકરણ એટલે શું અને સંયોગીકરણ એટલે હું તમને કહું તો આપણે કહી શકાય પૃથ્થકરણ એટલે જે માહિતી છે ને તપાસવાની, અંદર જે કંઈ આપણે કહીએ ને કે એક બાબતનું ધ્યાન રાખવાનું. સંયોગીકરણ છે બધી માહિતીઓને જે ભેગું કરવાનું હોય, તો આપણે કહી શકાય કે પ્રત્યેક પગથિયું શા માટે લેવાયું તે સમજાય છે અને પ્રત્યેક પગથિયું સાબિતીની યોજના સમજાતી નથી. તો આ રીતે અજ્ઞાત પરથી જ્ઞાત તરફનો અભિગમ અને આ છે જ્ઞાત તરફથી અજ્ઞાત તરફનો અભિગમ રહેલો છે. તો આ અભિગમ બહુ લાંબો હોય, સ્વાભાવિક છે, સમજવાનો છે, એને ખોદી અને એની સત્ય તપાસવાનું છે. તો આ અભિગમ બહુ ટૂંકો છે, એમાં બધું ભેગું કરવાનું હોય. સાબિતી આકર્ષક લાગતી નથી, આમાં સાબિતી આકર્ષક લાગે છે. આમાં સાબિતી ભૂલાતી નથી, આમાં ભૂલાઈ જાય છે. આમાં અટપટી છે, આમાં રજૂઆત સરળ છે. આમાં વિચારતા થાય છે, આમાં વિચારતા નથી, તે ગોખે છે. મનોવૈજ્ઞાનિક અભિગમ છે, આમાં મનોવૈજ્ઞાનિક અભિગમ નથી. સમય વધારે, સમય આમાં ઓછો જાય. મૌલિકતા આવે, આમાં ઓછું સ્થાન છે મૌલિકતાને. આત્મવિશ્વાસ વધારે છે. અનુકરણ શક્તિ જે છે એનો વધારો કરે છે. સમસ્યાનું ચિંતન થાય છે, સમસ્યા ચિંતનની રજૂઆત થાય છે. સાધ્ય પક્ષ તરફ જાય છે અને પક્ષથી સાધ્ય તરફ જાય છે. ત્યાર પછી ભાષા માટે આ પદ્ધતિઓ પૂછાય છે. મેથ્સ સાયન્સ વાળા નેક્સ્ટ સેમમાં આવશે. તો પ્રકલ્પ પદ્ધતિ ખાસ બાકી કરી લેજો. જ્હોન ડુઈની સમસ્યા પદ્ધતિના આધાર સાથે કિલપેટ્રિક સાથે મળીને એક આગવા સ્વરૂપમાં રજૂ કરેલી, જેમાં બાળક સ્વયં પ્રવૃત્તિ તરફ
યા જે છે એ કાર્ય કરે છે. પ્રકલ્પ પૂછે, પ્રોજેક્ટ પૂછે કે કાર્ય પદ્ધતિ પૂછે, જેમ કે પ્રજ્ઞા અભિગમ આવ્યો છે ને, તો આ પ્રકલ્પ પદ્ધતિના આધારે જ છે, જેના પ્રણેતા જ્હોન ડુઈ અને કિલપેટ્રિક તમારે યાદ રાખવા પડશે. તો પ્રોજેક્ટ પદ્ધતિ છે એમાં ખાસ એની એક બે વ્યાખ્યાઓ છે, એ તમારે પાકી કરી લેવાની ભાષાવાળાને, કે સામાજિક પરિસ્થિતિમાં હેતુપૂર્વકની સહાયતાની જે કાર્ય કરવાની યોજના યા પદ્ધતિ એટલે પ્રોજેક્ટ. કિલપેટ્રિક અને પ્રોજેક્ટ એ કુદરતી વાતાવરણમાં રહીને થતું સમસ્યા ઉકેલનું કાર્ય છે, સ્ટીવનસન. અને જે આપણે કહેવાય કે આ વ્યાખ્યા પરથી આપણે કહેવાનું કે લાક્ષણિકતા પણ અલગ અલગ છે, જેમાં સ્વાધ્યાય કાર્ય પૂર્ણ થયા બાદ ચર્ચા ગોઠવવી, જેમાં પ્રોજેક્ટ હોય હેતુલક્ષી પ્રવૃત્તિ છે, જેમાં જે ક્રિયા દ્વારા જોડાયેલી પ્રવૃત્તિ છે વિદ્યાર્થીઓ માટે, જેમાં સ્વેચ્છાથી આનંદ લે, બાળકોએ જાતે ક્રિયા કરવાની હોય એટલા માટે સાહજિક બને, અને જે જીવનમાં આપણે કહેવાય કે સામાજિક પરિસ્થિતિના અનુભવો જેવા જ વાસ્તવિક હેતુપૂર્ણ હોવા જોઈએ. તો આ તમામ બાબતો છે એ પ્રોજેક્ટ પદ્ધતિની લાક્ષણિકતા છે. અને એના સોપાનો ખાસ પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ કરવું પહેલું સોપાન છે, બીજું વિષય પસંદગી, ત્રીજું આયોજન, ચોથું સોપાન છે અમલ, પાંચમું જૂથ અને અહેવાલ, અને છઠ્ઠું મૂલ્યાંકન. આ સોપાનો અંતર્ગત ચર્ચા કરી એનું મહત્વ વિશેષતા મેં તમને કીધી. કોઈ પણમાં એવું જ હોય કે જેમાંથી જે સક્રિયતાથી ભાગ લે છે, શીખવતી હોવાથી રસપ્રદ બને છે, બરાબર છે. મહત્વ વિશેષતામાં એવું જ લખવાનું હોય, સક્રિયતા બનાવે, રસરૂચિ વધારે, ધ્યાન કેન્દ્રિત કરાવે, આત્મસંતોષ થાય, શક્તિઓનો વિકાસ થાય, આત્મીયતા વધે છે. મર્યાદામાં એની મર્યાદા એટલે કે જે આપણે લાભ હોય એનું તદ્દન ઉલટું, કે સમગ્ર એકમ જ્ઞાન સાતત્ય જળવાતું નથી, જેમાં શિક્ષકનો બોજ વધે છે, સમય બગાડ થાય, એનો આર્થિક પણ બગાડ થાય છે, આર્થિક કક્ષાએ પહોંચાય નહીં, સમયપત્રક પ્રમાણે ચાલતી નથી, સૈદ્ધાંતિક જ્ઞાનની ઉપેક્ષા થતી હોય એવું લાગે છે, અને સમૃદ્ધ પુસ્તકાલય કે દરેક શાળા પાસે હોતું નથી. તો આ ભિન્ન લાગુ પડતા ક્વેશ્ચન છે જે મેં લેવાનો અત્યારે સમય ઓછો હોવાથી તમને ખાલી કહી દઉં છું કે ભારતીય ગણિત શાસ્ત્રીઓનો પ્રદાન છે. તો આ જે ગણિત મેથડ વાળા છે એના માટે આર્યભટ્ટ, રામાનુજન અને પાયથાગોરસ એક્સ્ટ્રા તમારે વાંચવાના છે, એ તમને પૂછાય એવા છે. વિજ્ઞાન મેથડ વાળાને આઈએમપી છે ડોક્ટર વિક્રમ સારાભાઈ, થોમસ આલ્વા એડિસન, આ વાંચી લેજો એકવાર. અને સાધનોમાં તમારે મેથ સાયન્સ વાળાએ મોડેલ, ઓએચપી અને કમ્પ્યુટર વાંચવાના. જ્યારે ભાષા વાળાએ એના કૌશલ્યો આપણે લીધા નથી પણ પૂછાશે, શ્રવણ, કથન, વાંચન અને લેખન, એની સંકલ્પના અને એની પ્રવૃત્તિઓ અને પ્રયુક્તિઓ પણ પૂછાય છે. એમાં કાવ્ય પઠન અને પ્રશ્નોત્તરી પણ પૂછાઈ શકે એવી છે આઈએમપી, તો એ પણ તમારે વાંચી લેવી. અહીંયા આપણે સમયના લીધે લીધેલું નથી. ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય છે એ પણ શોર્ટમાં જ સમજ જે છે તો એમાં કહી દઈએ કે ઉત્તેજના પરિવર્તન એટલે શિક્ષક વર્તન તરાહમાં સમજપૂર્વક ફેરફારનું કૌશલ્ય, જેમાં ઉત્તેજકો ક્યાં ક્યાં છે, જો એમાં સમજપૂર્વકનું એટલે વર્ગખંડ ક્યારેક અશિસ્ત ઊભું કરતો હોય તો શિક્ષક બંધ થઈ જાય, ક્યારેક શિક્ષક આખા વર્ગખંડમાં આંટો મારવા નીકળી જાય, ક્યારેક એવું લાગે તો ચોપડીને છે ને આમ કરીને પલટાવે, કંઈક લખવા જાય. તો એના ઉત્તેજકો કેવા કેવા હોય, કયા કયા પરિવર્તનો કરી શકે, તો એ હલનચલન એક કરે, બીજું હાવભાવ, ત્રીજું વાણીમાં આરોહ અવરોહ, ત્રીજું કેન્દ્રીયકરણ, ત્યાર પછી વિરામ, ત્યાર પછી વર્તન વ્યવહાર શૈલી અને શાબ્દિક અશાબ્દિક પરિવર્તન. આ બધા ઉત્તેજકો હોય છે. તો આ તમારે તમામ મેથડ માટે જે કંઈ છે એ આ પરીક્ષાલક્ષી છેલ્લો અથોડો એટલે કે ખૂબ આઈએમપી વિડીયો બની રહે એવી આશા સાથે જોશી સરના જય શ્રી કૃષ્ણ. વિડીયો સારો લાગે તો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આવજો.